हेलो चलो वॉइस एंड विजन क्लियर છે વેલકમ બેક ટુ હોલ ઇન્ડિયા ફાઉન્ડેશન ચલો વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે યસ ઓર નો okay okay that's good so let's have start about RMC PMC તમને ખ્યાલ છે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મલ્ટીપર્પઝ વર્કર સેનેટરી ઇન્સ્પેક્ટર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને હમણાં જ તાજેતરમાં ગઈકાલે બરાબર જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના દ્વારા એક મતલબ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે રાજકોટની હમણાં જ એક પરીક્ષા ગઈ છે 170 વાળી એ તો તમને ખ્યાલ જ છે ટોટલી કે આપણે અંદર મેં તમને ટાઈમ ટેબલ આપ્યું હતું ટાઈમ ટેબલનો ફોલો કર્યું હતું અને આરોગ્યનું ટોટલી બરાબર છે કે ટોટલી તમારું એની અંદર થઈ જતું કે બહાર નહીં ઓકે હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન એવરીવન ગુડ આફ્ટરનૂન યસ થોડી બરાબર ફ્લૂ કહેવાય છે કે ફ્લૂ ચાલે છે ત્યારે તો ઇફેક્ટ છે ફ્લૂની એવું લાગે છે જનરલી મતલબ પરીક્ષા આવતી હોય ત્યારે મતલબ શું થઈ જાય છે કંઈક ને કંઈક ખબર નહીં શું કારણ હોઈ શકે જોકે પરીક્ષાથી ડરતો નથી હું બરાબર એવું થઈ જતું હોય છે બટ ઇટ્સ ઓકે લેટ ઇટ બી ઓકે ચલો તો હવે આપણે ચર્ચા કરીએ આગળ તો જે રાજકોટની પરીક્ષા છે એમાં શું કરવાનું કઈ રીતે કરવાનું એ પહેલા ચર્ચા કરીશું પહેલા સિલેબસની ચર્ચા કરીશું સિલેબસ પૂરો થાય ત્યારબાદ હું તમને ગુજરાતી અંગ્રેજી ને અધર સબ્જેક્ટમાં કઈ રીતે કરવાનું એ તમને મેં કહું હતું કે આ વીકની અંદર એક વિડીયો આવી જશે બરાબર તો તમને આ વિડીયો હું તમને પ્રોવાઈડ કરી દઈશ કે અધર સબ્જેક્ટમાં કઈ રીતે મહેનત કરવાની અત્યારે હાલ તો પરીક્ષા છે જ તમારે અત્યારે હાલ તો રિવિઝન જ કરવાનું છે બટ આવનારા સમયમાં તમે કઈ રીતે તૈયારી કરી શકો અત્યારે હાલ કરવું હોય તો કઈ રીતે કરી શકાય ઓકે ચલો ચલો જોઈએ પેલા સિલેબસ ની ચર્ચા કરતો આ 10 દિવસની સ્ટ્રેટેજી છે મેં તમને લાસ્ટ ટાઈમ આપી હતી બરાબર જે 170 ની પરીક્ષા હતી ત્યારે મેં આપી હતી તો એ સ્ટ્રેટેજી તમે આમાં પણ એપ્લાય કરી શકો અત્યારે હાલમાં 10 દિવસ બાકી છે આરએમસી છે એ તમારા 10-12 દિવસ તમને આપતી હોય છે ઓકે નો ઓકે નથી લેવાની જરૂર ચલો આગળ જોઈએ તો સિલેબસ આ રીતનો છે કે એમપીએસડબલ્યુ નો સિલેબસ છે બધા સિલેબસની ચર્ચા કરીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર ને ફિલ્ડ વર્કર આ બધાના સિલેબસની ચર્ચા કરીશું તો પહેલું જ તમારું અહીંયા સિલેબસ છે જસ્ટ વેઇટ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન સોરી થેન્ક યુ જોઈએ હવે તો આરએમસી નો જે સિલેબસ છે એ તમારો છે હેલ્થ છે 60 માર્ક્સ નું છે એઝ ઇટ ઇઝ તમારો જે લાસ્ટ સિલેબસ હતો એના જેવો જ છે ઓકે ઇંગ્લિશ છે એ પણ તમારું 10 માર્ક્સ નું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની વાત કરું છું પછી આપણે ફિમેલ હેલ્થ વર્કર પછી જોઈશું બરાબર ચલો તો ગુજરાતી છે એ પણ 10 માર્ક્સ નું છે બાકી 20 માર્ક્સ નું તમારું જીકે છે તો તમે જોવું હોય એનું પેપર તો હમણાં તાજેતરમાં સોલ્યુશન કરાયેલું છે યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે એપ્લિકેશનમાં પણ મૂકેલું છે તો એ તમે જોઈ શકશો ઓકે આ સિલેબસ છે સિલેબસના ટોપિક આ રીતે છે નીચે આપેલા છે એ લોકોએ બરાબર જો આની અંદર તમારો બરાબર પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે 90 મિનિટનો રહેશે કુલ 100 પ્રશ્નો હશે કોઈ નેગેટિવ માર્કિંગ નથી એટલે તમારે 100 અટેમ્પ કરવાના છે 100 શું કરવાના છે અટેમ્પ કરીને આવવાના છે કોઈ એક પણ પ્રશ્ન છોડવાનો છે નહીં ઓકે યસ નિલેશ શ્રીમાલી ચલો પછી વાત કરીએ તો એના સિલેબસ કંઈક આ રીતના છે પહેલું કોમ્યુનિટી હેલ્થ છે જો આ એ વખતે પણ કરાયું તો અહીંયા ઉપર છેલ્લું કરાવું છું હું તમને બરાબર અહીંયા ઉપર છેલ્લું ફાસ્ટ કરાવી દઈશ તમને કે કયા વિડીયોમાં શું કરવાનું કોમ્યુનિટી હેલ્થ ની અંદર તમારું જનરલ એપિડેમિયોલોજી અને કમ્યુનિકેબલ ડિઝીઝ છે બરાબર આનો એપિડેમિયોલોજીનો તમારા 2 લેક્ચર છે તમારે જોઈ લેવાના એટલે પૂરું થઈ ગયું વોટર બોર્ન ડિઝીઝ છે એટલે પાણીજન્ય રોગો છે કમળો છે ટાઇફોઇડ છે પોલિયો છે કોલેરા છે મરડો છે આ બધા તમારા પાણીજન્ય રોગો છે વેક્ટર બોર્ન ડિઝીઝ છે એનડીબીડીસીપી જન્ય જેટલા પણ રોગો છે એ 6 રોગો એના સિવાય યલો ફીવર છે બરાબર પછી
પ્લેગ છે, ઘણા બધા રોગો છે જે મચ્છર અથવા તો માખી અથવા તો કોઈ વેક્ટર થ્રુ ફેલાતા હોય, કોઈ પણ પ્રકારના વેક્ટર થ્રુ ફેલાતા હોય. ઓકે, પછી વાત કરીએ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. બરાબર, તમારા વેક્સિનથી નિવારી શકાતા હાલ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે, એ અંતર્ગત 12 રોગો છે, એ 12 રોગો તમારે જોવાના છે. આ સિવાય બીજા બધા રોગોની પણ જેટલી પણ રસી છે બધા તમારે જોઈ લેવાના છે. પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એસટીડી, બરાબર, HIV એઇડ્સ, આ તમને મેં કરાયેલું છે, તમે જોઈ શકશો અંદર કે એસટીડી ના વિડીયોઝ છે અંદર, તો તમે એ જોઈ શકશો. પછી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ ની અંદર તમારો ડાયાબિટીસ છે, બરાબર, કેન્સર છે, ડાયાબિટીસ છે, સ્ટ્રોક છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે. બરાબર, જે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે તમારો મેં રુધિરાભિસરણ તંત્રની અંદર ચલાયેલો છે, તો એ બધા રોગો તમારા અંદર છે. બરાબર, ચલો, એટલે ઓલમોસ્ટ તમારા રોગો છે, રોગોમાંથી 10 પ્રશ્નો આવશે. રોગોમાંથી કેટલા પ્રશ્નો આવશે? 10 પ્રશ્નો. પછી એન્વાયરમેન્ટલ સેનિટેશન. એન્વાયરમેન્ટલ સેનિટેશન એની અંદર બાયોસ્ટેટિસ્ટિક છે, હેલ્થ રિસર્ચ મેથોડોલોજી છે, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન છે. આ ત્રણ, બરાબર, ત્રણમાંથી એક બાયોસ્ટેટિસ્ટિક અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન. બરાબર, બાયોસ્ટેટિક્સ એટલે જૈવિક આંકડાઓ, એનો પણ વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકશો. હેલ્થ રિસર્ચ મેથોડોલોજી, એનો પણ વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકશો. એ નહીં કરો તો ચાલશે, એવો ટોપિક છે. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન અથવા NGO, તમારી જે આરોગ્યની સંસ્થાઓ છે, એનો પણ વિડીયો છે, તમે જોઈ શકશો. ઓકે, ચલો આગળ વાત કરીએ. ન્યુટ્રિશન. ન્યુટ્રિશન આખું, બરાબર, ન્યુટ્રિશનના 2 કે 3 વિડીયો છે, તમે બધું તમે જોઈ લેશો તો ક્લાસિફિકેશન ઓફ ફૂડ આવી જશે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, કોમ્યુનિટી ન્યુટ્રિશન પ્રોગ્રામ. આ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ છે એ તમારા નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં તમને મળશે. બરાબર, પાસ્ચરાઇઝેશન છે, ફૂડ એડિટિવ્સ છે, ફૂડ ફોર્ટિફિકેશન, ફૂડ એડલ્ટ્રેશન છે, ફેમિલી પ્લાનિંગ છે, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે, ટોટલી તમારું ચાલી ગયેલો છે. બધું જ આના વિડીયોઝ તમને એપ્લિકેશનની અંદર મળી રહેશે. ઓકે, ન્યુટ્રિશનના વિડીયો મળી રહેશે. પછી વાત કરીએ પ્રાઇમરી હેલ્થ નર્સિંગ. એના પણ ટોટલી તમારું જે ફર્સ્ટ એડ છે, બરાબર, પ્રાઇમરી હેલ્થ નર્સિંગ છે, એના પણ વિડીયોઝ તમને એની અંદર મળી જશે. પ્રાથમિક સારવાર છે, એના પણ મળી જશે. પછી પ્રાઇમરી હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ, જેમ કે PHC લેવલે કોઈ દર્દી જાય છે તો તમારે શું શું કરવાનું રહેશે, શું શું ના કરવાનું રહે, એ પણ આપણે અલગ અલગ રોગો છે, રોગોની અંદર અથવા તો અલગ અલગ આપણે જે તે કાર્યક્રમ ભણીએ છીએ, એ કાર્યક્રમ દરમિયાન જે પણ કામગીરી આવે છે એ બધી જ કામગીરી આની અંદર આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હેલ્થ પ્રમોશન. હેલ્થ પ્રમોશન છે, પર્સનલ હાઇજીન, એની PDF તમને મૂકેલી છે. પર્સનલ હાઇજીન, પર્સનલ હાઇજીનમાં જેમ કે હેર છે મારા, તો હું મારા હેરની કઈ રીતે કેર કરું છું, સ્કિન છે, દાંત છે, આંખ છે, કાન છે, નાક છે, બધું જ તમારું ટોટલી, બરાબર, તમે યોગા કરો છો, કસરત કરો છો, આ બધું જ તમારું પર્સનલ હાઇજીનમાં આવી જાય. એની PDF તમને હેલ્થ મટીરિયલ નામના ફોલ્ડરમાંથી મળી જશે. મિડવાઇફરી નર્સિંગ છે, બરાબર, સોરી, પબ્લિક હેલ્થ ડ્રગ્સ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન છે, કે જેટલી પણ દવાઓ છે જે વપરાતી હોય છે જાહેર આરોગ્યમાં, એનું પણ તમને ડ્રગ, બરાબર છે, ડ્રગ કરીને બધા વિડીયો છે એની અંદર તમને મળી જશે, અથવા ફાર્માકોલોજીમાં મળી જશે. પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેશન, તમારું PHC છે, બરાબર, CSC છે, સબ સેન્ટર છે, UPSC UCSC છે, આરોગ્યની ત્રિસ્તરીય પ્રણાલી છે, આ બધું હેલ્થ એડમિનિસ્ટ્રેશનની અંદર આવશે. બરાબર, પછી એવું પણ કહી શકાય કે જિલ્લા લેવલે કોણ હોય છે, હમણાં પૂછાયો હતો પ્રશ્ન, જિલ્લા લેવલ તકનીકી અધિકારી કોણ હોય છે, બરાબર, પછી તાલુકા લેવલે કોણ હોય છે, ગ્રામ્ય લેવલે કયા કયા શું કહેવાય આરોગ્યના કર્મચારીઓ હોય છે, અથવા માનદ વર્કરો હોય છે, આ બધું એની અંદર આવશે. પછી વાત કરીએ સોશિયલ સાયકોલોજી, બરાબર, સામાન્ય મનોવિજ્ઞાન છે, એ પણ, બરાબર, મનોવિજ્ઞાન જે છે એ પણ એક IEC નો લેક્ચર તમે જોશો એની અંદર તમને મળી જશે, જો કે એટલો બધો ડિટેલમાં કરવાની જરૂર નથી. મિડવાઇફરી નર્સિંગ, બરાબર, અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, માતા અને બાળકનો જે ટોપિક છે એને આપણે મિડવાઇફરી નર્સિંગ કહેવાય, ટોટલી મિડવાઇફરી કહેવાય. બાળક, બરાબર, જ્યારે માતા ગર્ભવતી બને છે, ટોટલી આપણે મિડવાઇફરીમાં આવી જાય. ઓકે, ચલો આગળ જોઈએ. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ તમારા MCS ના લેક્ચર જોઈ લેવાના છે, MCS ના લેક્ચર જોઈ લેવાના છે. આ સિવાય એની ટેસ્ટ પણ છે, બરાબર, લાઈવ સોલ્યુશન કરેલી છે મેં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગની ટેસ્ટ, એ પણ તમે જોઈ લો છો તો ઘણા ખરા પ્રશ્નો એમાંથી તમારે કવર થઈ જશે, તો ઓલમોસ્ટ તમારું કવર થઈ જશે, બહાર નહીં જાય. હેલ્થ એજ્યુકેશન, મેં કહું હમણાં હેલ્થ એજ્યુકેશનનો વિડીયો મૂકેલો છે, બરાબર, એમાં IEC નો વિડીયો મૂકેલો છે, એન્ડ કાઉન્સેલિંગ પણ છે. માસ મીડિયા અને કોમ્યુનિકેશન, માસ મીડિયા કોને કહેવાય, માસ મીડિયાના ઘટકો કયા કયા છે, માસ મીડિયાના જે સાધનો છે એ શું શું છે, એ બધું જ વિડીયોમાં તમને મળી જશે IEC ના. ઓકે, પછી વાત કરીએ નેશનલ હેલ્થ પ્રોગ્રામ. ટોટલી તમારા જે પ્રોગ્રામ છે બધા ચલાયેલા છે, બધા ટોટલી પ્રોગ્રામ તમારા ચલાયા છે નેશનલ હેલ્થ પ્રોગ્રામની અંદર. ખાસ આના અલગ અલગ તમે વિડીયો મળી જશે. NDP નો આખો અલગથી વિડીયો મળશે, NUBDCP નો આખો અલગથી વિડીયો મળશે, અને NLEP, આ જે 3 પ્રોગ્રામ છે એનો આખો અલગથી વિડીયો મળશે. આ સિવાય યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ UIP, એટલે કે આખું રસીકરણ તમારે કરવાનું છે આની અંદર જ, બરાબર, તો રસીકરણના પ્રોગ્રામની તમને રસીકરણના ચેપ્ટરમાં મળી જશે, બરાબર. આ જે છે એનિમિયા મુક્ત ભારત, એ તમને હેલ્થ પ્રોગ્રામમાં, હેલ્થ સ્કીમમાં મળી જશે.
અથવા તો હેલ્થ પ્રોગ્રામ તમને મળી જશે. પછી વાત કરીએ નેશનલ હેલ્થ પોલિસી, જેટલી પણ તમારી યોજનાઓ છે બધી જ યોજનાઓ તમારી કરાયેલી છે. પીએમજય, માતૃત્વમ, જનની શિશુ સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, જનની સુરક્ષા યોજના, નિક્ષય પોષણ સહાય અને આના સિવાય લોટ્સ ઓફ પ્રકારની યોજનાઓ છે, એના પણ વિડીયોઝ છે. બધું જ તમારી પાસે છે, પહેલાથી જ છે, એવું નહીં આજનું. બરાબર, તો તમારે ત્યાંથી જોવાનું છે. જો અહીંયા આ સેમ ટુ સેમ સિલેબસ ફિમેલ હેલ્થ વર્કરનો છે. બરાબર, આ જે ટોપિક છે સેમ ટુ સેમ ફિમેલ હેલ્થ વર્કરના ટોપિક છે, એટલે આગળ આવશે, એટલે આગળ હું નહીં કરાવું, તમે જોઈ લેજો અહીંયા. ક્લિયર? હવે ફિમેલ હેલ્થ વર્કરનો જે સિલેબસ છે કઈ રીતનો છે જોઈએ. એમાં પણ બરાબર પેપર તમારું ગુજરાતીમાં આવશે, 90 મિનિટ રહેશે. બરાબર છે, 100 પ્રશ્નો રહેશે તમારા, 100 પ્રશ્નો. નેગેટિવ માર્કિંગ છે નહીં, નેગેટિવ માર્કિંગ નથી. આમાં જોજો તમારું જગ્યાને લગતું કેટલા માર્ક્સનું છે. MPSW માં 60 માર્ક્સનું હતું, જ્યારે FSW માં 45 માર્ક્સનું છે. 45 માર્ક્સનું છે, 15 માર્ક્સનો રેશિયો ઘટી જાય છે અહીંયા. ઓકે, પછી વાત કરીએ ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન 15 માર્ક્સનું છે. એ જ રીતે અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન 15 માર્ક્સનું છે. બાકી 20 માર્ક્સનું તમારું, 25 માર્ક્સનું તમારું જીકે છે. બરાબર, 15 માર્ક્સ ગુજરાતી, 15 માર્ક્સ ઇંગ્લિશ. બરાબર, 30 માર્ક્સ થઈ ગયા. બાકીના જે 25 માર્ક્સ છે એ તમારું જીકે ની અંદર કયા કયા ટોપિક આવે ચર્ચા કરીએ. ત્યારબાદ પહેલા જોઈ લઈએ કે તમારું જે જગ્યાને લગતું છે એટલે હેલ્થ છે, તમારું હેલ્થ ટોટલી તમારા જે પીડિયાટ્રિક નર્સિંગ આવે છે, ફંડામેન્ટલ નર્સિંગ આવે છે, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ આવે છે. બરાબર, સાયકેટ્રિક થોડું ઘણું પ્રમાણમાં આવતું હોય છે. આ બધા જે ટોપિક છે તમારા એ ટોટલ થઈને 45 માર્ક્સનું થાય છે. ઓકે, તો હવે જીકે ની અંદર કયા કયા ટોપિક છે પછી ચર્ચા કરીએ. ઓકે, આટલું તમારું ફિમેલ હેલ્થ વર્કરનું છે. એનું જ મેં સમજાવ્યું એનું એ જ છે. બરાબર, ટોટલી. પછી વાત કરીએ, જો આ એક બરાબર છે, એક ટાઈમ ટેબલ છે 10 દિવસનું. જો તમારે ફોલો, આ ડેટ છે જૂની છે, એ વખતે ડિસેમ્બરમાં જે પરીક્ષા હતી ને 31 ડિસેમ્બર, એ અંતર્ગત આ ટાઈમ ટેબલ આપ્યું હતું. બરાબર, આઈ થિંક ડેટ ફિક્સ યાદ નથી, પણ એ દિવસે પરીક્ષા હતી રાજકોટની. ઓકે, તો ત્યારે મેં આ ટાઈમ ટેબલ આપ્યું હતું કે કયા ટોપિક છે એની સામે કયા વિડીયો જોવાના, કયા ટોપિક છે એની સામે કયા વિડીયો જોવાના. તો આ તમે જો ફોલો કરશો તો પણ તમારું બેસ્ટ રહેશે, તો પણ તમારો ટોટલી જે સિલેબસ છે કવર થઈ જશે. એટલે આ પીડીએફ હું તમને શેર કરી દઈશ. બરાબર, અગાઉ શેર કરેલી છે, ફરીથી કરી દઈશ. આની અંદર તમારું ગુજરાતી આવી જશે, અંગ્રેજી આવી જશે, ટોટલી તમારું આવી જશે ટોપિક વાઇઝ. બરાબર, ચલો. અહીંયા મેં લખેલા પણ છે કે કયા ટોપિક ઇંગ્લિશ આવડતું હોય તો કરવાના, ઇંગ્લિશ ના આવડતું હોય તો કરવાના, એવું પણ છે. ઓકે, ચલો. આ ફિલ્ડ વર્કર, જેને જ્યારે આરએમસી ફિલ્ડ વર્કરનું ફોર્મ ભરેલું છે, આરએમસી ફિલ્ડ વર્કરના ફોર્મની અંદર, તો એની અંદર સિલેબસ શું છે એકવાર સમજાય દો. જગ્યાનું નામ છે ફિલ્ડ વર્કર, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે, સમય 90 મિનિટનો, 100 પ્રશ્નો રહેશે, નેગેટિવ માર્કિંગ નથી. ઓકે, સામાન્ય જ્ઞાન તમારું સાવ બેઝિક જીકે છે, 50 માર્ક્સનું આવશે. બહુ એકદમ બરાબર છે, એકદમ સામાન્ય જીકે છે. તમને આવડતું, તમે તૈયારી કરતા હોય તો તમને આવડતું હોય એવું જીકે આવશે. પછી વાત કરીએ આગળ. ખાસ કરીને ફિલ્ડ વર્કરે છે ને, ખાસ તો કરીને સૌથી વધારે છે ને એક એનવીબીડીસીપી વર્ક કરવાનું હોય, સૌથી વધારે એનવીબીડીસીપી. તો એને એનવીબીડીસીપી ના પ્રોગ્રામના વિડીયો છે એ જોઈ લે એટલે બધું જ આવી જશે. એટલે 5 વિડીયો જોઈ લે, એનવીબીડીસીપી ના 6 જેટલા વિડીયો છે એટલે જોઈ લે એટલે પૂરું આવી ગયું. કેમ કે વાહકજન્ય રોગો, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથીપગો રોગો, એની સામાન્ય સમજ હોવી જોઈએ. બહુ ડિટેલમાં પણ નથી ગઈ, સામાન્ય સમજ આપણે બહુ ડિટેલમાં કરાવ્યું છે તમને. બરાબર, ઉપરોક્ત રોગોના લક્ષણ અને સારવાર. બધા મલેરિયા છે તો મલેરિયા રોગનું લક્ષણ શું છે, એની સારવાર શું છે, એની દવા શું છે. એ જ રીતે ફાઇલેરિયાની દવા શું છે, ફાઇલેરિયાના લક્ષણો શું છે, ચિકનગુનિયાના લક્ષણો શું છે, ડેન્ગ્યુના લક્ષણો શું છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસના લક્ષણો શું છે, એ બધું આની અંદર આવશે. બરાબર, પછી મચ્છરોનું ઉત્પન્ન સ્થાન, મચ્છરો કેવી જગ્યાએ ઉત્પન્ન થાય છે, આખું જ એનવીબીડીસી કરાયેલું છે તમારું. એનું જીવન ચક્ર આખું કરાયેલું છે. મચ્છરનું જીવન ચક્ર છે. આ સિવાય મચ્છરની અંદર પ્લાઝ્મોડિયા હોય છે, એનું પણ જીવન ચક્ર કરવાનું છે તમારે. મચ્છરની ઓળખ કઈ રીતે કરી શકાય, મેં તમને કહ્યું હતું કે આ બરાબર છે, આ 45 ડિગ્રી બેસે, આ આવા કલરનું હોય, આના પગે છટપટા હોય, એવું મેં તમને કહેલું છે અલગ અલગ મચ્છર વિશે. તો એની ઓળખ થઈ ગઈ. મચ્છરની ઉત્પન્ન સ્થાનોની ઓળખ, મચ્છર કઈ કઈ જગ્યાએ હોઈ શકે. બરાબર, મચ્છર કઈ કઈ જગ્યાએ હોઈ શકે, જેમ કે ઓવરહેડ ટેન્ક છે, બરાબર, જો બંધ હોય તો એના પર ના હોય, પણ ખુલ્લું હોય તો તમને જોવા મળે. પછી જ્યાં પણ પાણીનો ભરાવો થતો હોય બધી જગ્યાએ હોઈ શકે. કોઈ પણ જગ્યાએ જ્યાં પાણીનો ભરાવો થતો હોય, બરાબર, માની લો કે થોડું ઘણું પણ પાણી ભરાતું હોય, એની અંદર પણ મચ્છર ઈંડા મૂકી શકે. ચેપી મચ્છરના નાશ માટેની પદ્ધતિ. હવે ચેપી મચ્છર છે એના માટે તમે શું કરશો, તો ફોગિંગ કરવાનું હોય. ફોગિંગ કઈ રીતે કરવાનું હોય, બરાબર છે, તો એ ટોટલી તમને એનવીબીડીસી મળી જશે. કેટલી દવા છે, કઈ દવા કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાની, એની બધી માહિતી તમને મળી જશે. પર્યાવરણીય સ્વચ્છતા, આ એન્વાયરમેન્ટલ સેનિટેશન છે, અંદર તમારે બેઝિકલી થોડું સેનેટરી ઇન્સ્પેક્ટરનું તમને પૂછેલું છે. ઓકે, પણ બહુ સાવ બેઝિક છે, સાવ બેઝિક લેવલનું છે, એટલે બહુ બધું નથી. બરાબર છે, જેમ કે હવા,
હવાનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે, બરાબર છે, પાણીનું પ્રદૂષણ છે. તો એના વિશે તમને, સ્વચ્છતા વિશે તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે રોકી શકાય, આપણે સ્ટોપ કરી શકીએ એને. બરાબર. યસ, આ ગવર્મેન્ટલ વેકેન્સી છે ક્લાસ 4 ની. ઓકે, ચલો આગળ કરીએ. યસ, ટોપિક કયા કરવાના એ પણ તમને કહી દઉં છું આગળ. પહેલા સિલેબસની ચર્ચા કરીએ. પછી જાહેર આરોગ્યને લગતા રોગોની, જેટલા પણ રોગો છે એની સામાન્ય સમજ હોવી જોઈએ. તેના લક્ષણો શું છે, એનો ફેલાવો કોણ કરે છે, અને આરોગ્ય શિક્ષણ, લોકો માટે જાગૃતિ કાર્યક્રમો, જેટલા પણ કાર્યક્રમ છે એમાં તમે લોકોને શું કહી શકો, કોરોના આવે તો શું કહેવાનું કે હેન્ડ સેનિટાઈઝ કરો, બરાબર, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આવું બધું તમારે અંદર હોય છે. સાવ બેઝિક લેવલમાં અંદર તમારું પેપર આવશે, બહુ ડીપમાં નહીં આવે. ઓકે, ચલો હવે આગળ જઈએ. ટોપિક કયા કયા કરવાના, હવે જૂનું છે. ચલો, આ વીએમસી એમપીડબ્લ્યુ છે પછી જોઈશું, બરાબર. અત્યારે હાલ રાજકોટમાં તમને કહી દઉં, એમપીડબ્લ્યુ નો આવતીકાલે જોઈશું તમને. હવે ગુજરાતીમાં કયા કયા ટોપિક કરવાના, અંગ્રેજીમાં કયા કયા ટોપિક કરવાના એ તમને કહી દઉં ઉપર છેલ્લું, બરાબર. ચલો, હવે બધા વિડીયો છે જ. યસ, ખરાડી આશીષ વિડીયો છે અંદર જ, બરાબર એનો. ચલો આગળ જોઈએ. ચલો પહેલા અંગ્રેજી ગ્રામર સમજાવી દઉં તમને. અંગ્રેજી ગ્રામર કેવું છે ભાઈ, જુઓ, આ છે ને થોડું સમજવાનો સબ્જેક્ટ છે. મતલબ તમને લેંગ્વેજ જ ના આવડતી તો તમે એના પ્રશ્નો અટેન્ડ ના કરી શકો, તો એ પ્રોબ્લેમ તમારો મેન રહેવાનો છે. બટ જેને થોડું ઘણું પણ ઇંગ્લિશ આવડતું હોય એ પણ કરી શકે છે. એવું નથી કે ના જ આવડે ઇંગ્લિશ, સરળતાથી આવડી શકે. બટ આની અંદર જો તમારે વધારે એક્યુરેટલી થવું હોય તો વધારે મહેનત કરવી પડે. થોડા ટાઈમમાં કઈ ના થાય. તો તમારી પાસે વોકેબ હોવું જોઈએ. પહેલા તો વોકેબ, શબ્દો હોવા જોઈએ ને, તમે ઓળખી શકતા હોવો જોઈએ કે લાઈન તમે ઇંગ્લિશ વાંચતા આવડે છે પણ એ શબ્દની મિનિંગ જ નથી ખબર, તો આપણે એને, બરાબર છે, આપણે સમજી ના શકીએ તો ખોટો જવાબ આવે. ઓકે, તો તમારી પાસે વોકેબ હોવું જોઈએ. વોકેબ, શબ્દ ભંડોળ હોવું જોઈએ કે ભાઈ ખાવું હોય તો એને ઈટ કહેવાય, બરાબર, ઊંઘ હોય તો સ્લીપ કહેવાય. આવું ડિટેલની અંદર વોકેબ હોવું જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ આપ્યું મેં, એવું ડિટેલની અંદર વોકેબ હોવું જોઈએ, તો તમે સારું પરફોર્મ કરી શકો અંગ્રેજીમાં. બટ એ જો તમારી પાસે એટલો પણ વોકેબ ના હોય તો અમુક ટોપિક છે એ તમે કરી શકશો, બરાબર. એ પહેલા બેઝિકલી કયા કયા ટોપિક, જેને ઇંગ્લિશ ના આવડતું એના માટે કહી દઉં છું. એક તો તમારે ટેન્સની ફોર્મ્યુલા જોઈ લેવાની. શું જોઈ લેવાની? જેટલા પણ ટેન્સ છે એની શું જોઈ લેશો તમે? ફોર્મ્યુલા. ક્વેશ્ચન ટેગ આખો જોઈ લેવાનો છે. નાઉન છે એ પણ કરવાનું છે, પ્રોનાઉન છે એ પણ કરવાનું છે, પાર્ટ ઓફ સ્પીચ થાય તો કરવાનું, બાકી ઇટ્સ ઓકે, બરાબર. સિંગ્યુલર પ્લુરલ તો કરી દેવાનું છે, આર્ટિકલ્સ પણ કરી દેવાના છે. જેને ઇંગ્લિશ ના આવડતું હોય એના માટે છે એક્ઝેક્ટ કરવાના છે, એડવર્બ કરવાનું છે, પ્રિપોઝિશન કરવાના, કન્જક્શન કરવાના છે, અને આમાંથી મોડલ ઓક્સિલરીઝ. આટલા જે ટોપિક મેં ટીક માર્ક કર્યા એ બધાએ કરવાના છે. બધા, ઇંગ્લિશ આવડતું હોય કે ના આવડતું હોય, તો સર કરવાના કઈ રીતે, બરાબર, કરવાના કઈ રીતે એ પણ હું તમને કહી દઉં. ઓકે, મેં તમને કહ્યું છે કે ઇંગ્લિશ થોડા ઘણા લેક્ચર્સ હું લઈને આવીશ તમારા, એટલે હું તો કવર તો કરાવીશ તમને ઇંગ્લિશને, બરાબર. બટ તમારે અત્યારે હાલ કરવું હોય તો કઈ રીતે કરાય, બેઝિકલી કઈ રીતે કરાય, તો યુટ્યુબ છે મેઇન સોર્સ છે, બરાબર. લર્નિંગનો મેઇન સોર્સ યુટ્યુબ છે અત્યારે હાલ. સૌથી મોટો જે સોર્સ છે શીખવા માટેનો યુટ્યુબ છે. યુટ્યુબ પર જવાનું છે તમારે. માન લો કે મને પ્રીપોઝિશન શીખવું છે, પ્રીપોઝિશન, એક ખાલી એક્ઝામ્પલ આપું છું, પછી તમે બધા એ રીતે કરી શકો. ધારો કે મને પ્રીપોઝિશન શીખવું છે તો યુટ્યુબ પર જઈશ, પ્રીપોઝિશન, બરાબર, પ્રીપોઝિશન ઇન ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર, બરાબર, અથવા તો પ્રીપોઝિશન ટોપિક, બરાબર લખશો તમે, પ્રીપોઝિશન લેક્ચર્સ લખશો ઇન ગુજરાતી, એટલે તમારે આવી જશે, ગુજરાતી ગ્રામરના ટોપિકમાં આવી જશે પ્રીપોઝિશન. હવે એનો વિડીયો જોઈ લેવાનો છે. કેટલા વિડીયો જોવાનો? તમને બહુ બધા વિડીયો આવશે. કોઈ પણ બે એકેડેમીના વિડીયો જોઈ લો તમે. કોઈ પણ બે એકેડેમીના વિડીયો જોવાથી તમને બધું જ આવડી જશે. ક્વેશ્ચન ટેગ, પરંતુ પરીક્ષામાં નહીં આવડે, પરીક્ષામાં આવડશે નહીં. ઇફ જો તમે એને પ્રેક્ટિસ નહીં કરો તો, બરાબર. વિડીયોમાં ચલાવશો તમને આવડી જશે, પણ જ્યારે તમે રિયલીમાં કરવા બેસશો ત્યારે નહીં આવડે. એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે. વ્યાકરણમાં હંમેશા પ્રેક્ટિસ જોઈએ. તમે અહીંયા માન લો કે અલંકાર ભણતા હોય, છંદ ભણતા હોય તો અહીંયા ફાઈ જાય, પણ જ્યારે પરીક્ષામાં આવે ને ત્યારે તમને ના આવડે, કારણ કે તમે પ્રેક્ટિસ ના કરી હોય. તો પ્રેક્ટિસ જોઈએ એના માટે. તો યુટ્યુબ પર જવાનું છે, પ્રિપોઝિશન લેક્ચર્સ ઇન ગુજરાતી, બરાબર, ઇન ગુજરાતી લેંગ્વેજ, મતલબ ગુજરાતીમાં શીખવા માટે તમારે, બરાબર છે. કેમ કે હિન્દીના પણ લેક્ચર્સ આવશે, તો તમને કદાચ સ્યુટેબલ ના હોય લેંગ્વેજ, એટલા માટે ગુજરાતીમાં તમારે જોવાનો વિડીયો પ્રિપોઝિશન. કોઈ પણ બે એકેડેમીના વિડીયો જોઈ લેવાના, સારા સારા એવો લાગતો હોય તમને, બરાબર. કોઈ પણ બે એકેડેમીમાં મિનિમમ જોવાનું ભાઈ, બરાબર. સમયગાળો પણ જોવાનો કે એટલીસ્ટ તમારું 60 મિનિટ તો હોવું જોઈએ એક વિડીયોની, 60 મિનિટ જેટલું હોવું જોઈએ, અથવા તો 40 થી 60 મિનિટ જેટલો રેશિયો હોવો જોઈએ. ઓકે, પછી 10 મિનિટનો પૂરું થઈ જાય એવું ના જોવાય. ઓકે,
તો એ રીતે 2 વિડીયો જોઈ લો, પછી એના મિનિમમ 30 ખાલી જગ્યા છે સોલ્વ કરો. એના જે 30 પ્રશ્નો છે, જેમ કે પ્રિપોઝિશન છે તો પ્રિપોઝિશનના 30 ક્વેશ્ચન તમે શોધી લો. બરાબર, તમે ક્યાંય પણ સર્ચ કરશો ટેલિગ્રામમાં, ગૂગલમાં, તમને મળી જશે પ્રિપોઝિશનના ક્વેશ્ચન. આ પ્રિપોઝિશનના ક્વેશ્ચન મળી જાય તમને, એની 30 ખાલી જગ્યા કરો. બરાબર, તમને ખાલી જગ્યા આવડી જશે. જો હજી કઈ ક્વેરી રહે છે તો ફરીથી યુટ્યુબમાં જાઓ અને ત્રીજી કોઈ એકેડેમીનો વિડીયો જોઈ લો. તો પણ હજી કઈ ક્વેરી રહે છે તો તમે મને પૂછી શકો, આપણે ચેટ બોક્સ છે એની અંદર પણ તમે પૂછી શકો. ઓકે, તો આ રીતે યસ. બરાબર, સોનક પટેલનું પણ સારું છે. બરાબર છે, પછી કંઠારિયા સર છે, ઘણા બધા સર સારા સર છે ઇંગ્લિશની અંદર. તો તમે કોઈ પણ નું કરી શકો. બરાબર, કોઈ પણ વેબ સંકુલ છે, વર્ડિંગ બોક્સ છે, જ્ઞાન લાઈવ છે, ઘણી બધી એકેડેમીએ વિડીયોઝ મૂકેલા છે. ભાવિક મારું સર છે, તો ઘણા બધાના વિડીયો તમને મળી જશે. તો તમે કોઈ પણના વિડીયો જોઈ શકશો. ઓકે, ડન. તો આ રીતે તમે જોઈ લો તો તમારા આ બધા ટોપિક, આ એવા ટોપિક છે જે તમને ઇંગ્લિશ ના આવડતું હોય, તમે પ્રિપોઝિશન જોવાના તો એની અંદર ઇન ક્યાં વપરાય, ઓફ ક્યાં વપરાય, બરાબર છે, એટ કેવા વપરાય, આ રીતે બધું અલગ અલગ વસ્તુ હોય છે તો તમને ફાઈ જાય સરળતાથી. એ જ રીતે મેં જેટલા ટોપિક ટીક કર્યા એ તમારે કરી દેવાના છે. ગોટ ઇટ? એક કન્જક્શન કરવાનું, પ્રિપોઝિશન કરવાનું છે, મોડેલ ઓક્ઝિલરીઝ ના બધા ટોપિક. જેને અંગ્રેજી ના આવડતું હોય, જેને આવડતું હોય, આ બધા ટોપિક કરવાના છે. બધા જ ટોપિક તમારે કરવાના છે. કઈ રીતે કરવાના મેં તમને કહી દીધું. બરાબર, આ રીતે ઇંગ્લિશ કરવાનું છે. જો હવે તમારે શીખવું હોય તો એના માટે ઘણા બધા રસ્તા છે, બટ શીખવું જ ના હોય પોતાને, બરાબર, તો કઈ ના થઈ શકે. બરાબર, હું વારંવાર એવું કહું છું, બરાબર, કે તમારી જે ઈચ્છા પ્રતિ હોય ને એની અંદર જ સફળતા હોય. તમારી ઈચ્છા હોય ને તો જ તમને સફળતા મળે, બાકી ના મળે. તમારી ઈચ્છા હોય કે મારે પરીક્ષા પાસ કરવી છે, હે ને, તો એના માટે તમારે એ ઈચ્છા પ્રમાણે તમારે વર્ક કરવું પડે, મહેનત કરવી પડે, તો જ તમને સફળતા મળે, બાકી ના મળે. એટલે ઈચ્છા પૂરતી એ જ સફળતા હોય છે. યાદ રાખજો, આ બધા એફર્ટ્સ કરવા પડે, એમને પાસ ના થવાય પછી. બરાબર, ચલો. હવે આ વ્યાકરણના ટોપિક કયા મેં તમને, વ્યાકરણના ટોપિક. હવે આની અંદર શબ્દ ભંડોળ આવે. બરાબર, જેમ આપણે ગુજરાતી અંદર કેવું શબ્દ ભંડોળ આવે એવું આની અંદર આવે. આની અંદર રૂઢિપ્રયોગ આવે. ગુજરાતીમાં કેવા રૂઢિપ્રયોગ આવે? રૂઢિપ્રયોગ આવે ને ગુજરાતીની અંદર, રૂઢિપ્રયોગ. એમાં આની અંદર પણ રૂઢિપ્રયોગ આવે અને આપણે બરાબર ઇડમ્સ કહીએ. શું કહીએ? ઇડમ્સ એન્ડ ફ્રેઝસ કહેતા હોઈએ છે. તો ઇડમ્સ તમારે કરવાના. ક્યાંથી કરવાના કહું તમને. એ જ રીતે એન્ટોનિમ, સમાનાર્થી વિરુદ્ધાર્થી, ગુજરાતીમાં આવતા હોય સમાનાર્થી વિરુદ્ધાર્થી, સમાનાર્થી વિરુદ્ધાર્થી, એવા પણ અંગ્રેજીમાં એન્ટોનિમ સિનોનિમ્સ આવતા હોય છે. એન્ટોનિમ સિનોનિમ્સ એટલે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો. પછી અહીં આપણે શબ્દ સમૂહ આવે. શું આવે છે? શબ્દ સમૂહ. શબ્દ સમૂહ. તો એ જ રીતે આની અંદર તમને વન વર્ડ સબસ્ટિટ્યુટ આવે, કે આખું સેન્ટેન્સ લખેલું હોય, બરાબર છે, જેમ કે કોઈની માતા મરી ગઈ હોય તો એને શું કહેવાય એવું અંગ્રેજીમાં લખેલું હોય, તો તમારે ખાલી સિમ્પલ એક વર્ડ લખવાનો, એનો શું કહેવાય. બરાબર, જેની પત્ની ના હોય એનું શું કહેવાય. આ શબ્દ સમૂહ એવા ઇંગ્લિશમાં લખેલા હોય. તો આ બધું ક્યારે કરવાનું છે? આ જે પૂછાયેલું છે ને એ જ કરવાનું છે. જેટલા પણ, જો તમને કહી દો, ઇડમ્સ, બરાબર, વન વર્ડ સબસ્ટિટ્યુટ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, પછી એન્ટોનિમ્સ સિનોનિમ્સ, એન્ટોનિમ્સ સિનોનિમ્સ, બરાબર. આ તમારે કરવાના ક્યાંથી? જેટલા પૂછાયેલા હોય ને એ જ. બરાબર, પછી સાચા સ્પેલિંગ, એ પણ તમે સાથે કરી શકો. સાચો સ્પેલિંગ કયો છે એવું પૂછાય છે ને, કે 4 સ્પેલિંગ આપેલા, નીચેનામાંથી સાચો સ્પેલિંગ કયો છે. તો આ જે 4 ટોપિક છે પૂછાયેલા જ કરવાના છે. એની અંદર હંમેશા તમે જોઈ લો, કોઈ પણ પેપર તમે જોશો પૂછાયેલો જશે પ્રશ્ન. નવો પ્રશ્ન આવતો જ નથી એની અંદર. બરાબર, યસ, ખબર હોય, ઓબ્વિયસલી ખબર હોય ભાવિનભાઈ, પણ ઘણા બધા સ્ટુડન્ટ નથી ખબર હોતી એટલા માટે. બરાબર, ચલો. ઓકે, તો તમે આ રીતે કરી શકો કે આ પૂછાયેલા જ કરવાના. બરાબર, પછી જો તમારે વધારે ઇંગ્લિશ બેટર કરવું હોય તો ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક હોય છે, 6થા ધોરણની, 8મા ધોરણની, 9મા ધોરણની, 10મા ધોરણની, એમાં બધા લેસન્સ હોય, આગળ પાઠ આપેલા હોય, અને પાઠની પાછળ છે ને આપણે ગુજરાતીમાં કેવું ટિપ્પણી આપ્યું હોય એવું અંગ્રેજીમાં ગ્લોઝરી આપેલી હોય છે. આ ગ્લોઝરી તમે વાંચો ને તો તમારું બહુ એકદમ સારામાં સારું શબ્દ ભંડોળ થઈ જાય, એકદમ બેસ્ટમાં બેસ્ટ થઈ જાય. બરાબર, તમારું ઇંગ્લિશ સારું. ઇંગ્લિશમાં કેવાય કે શબ્દ ભંડોળનો માર્ક્સ જ ના થાય તમારા. ઓકે, જો તમે આ ગ્લોઝરી કરો તો એ બેસ્ટ છે, કરવા લાયક છે. હું તો કહું કરવું જોઈએ તમારે. ઓકે, તો ઇંગ્લિશમાં તમારે આટલું કરવાનું છે. આટલું તમે કરશો તો તમારું જે શબ્દ ભંડોળ છે એ પણ કવર થઈ જશે. ઓકે, ઇંગ્લિશની અંદર કઈ કૃતિઓ તો કઈ સાહિત્ય એટલું બધું પૂછાતું નથી આપણે, કારણ કે આપણી મધર ટંગ છે નહીં. ઓકે,
યસ, ઓલ ઓવર એક્ઝામમાં પૂછાયેલા. પછી એવું ના જોતા કે એમબીએ પૂછાયેલા એવા નહીં લેવાના, બધી એક્ઝામમાં પૂછાયેલા ને એવા લેવાના પ્રશ્નો. ઓકે, ચલો. ઇંગ્લિશમાં કોઈ વેરી ખરી કઈ રીતે તૈયારી કરવાની, શું કરવાની? જેને ઇંગ્લિશ ના આવડતું એના માટે કહી દીધું, જેને ઇંગ્લિશ આવડતું એને બધા ટોપિક કરવાના છે. કઈ રીતે કરવાની કહી દીધું મેં તમને. ક્લિયર? ચલો, ડન. વીએમસી એમપીડબ્લ્યુ સિલેબસ તમને સાંજે મળશે, હે ને? અત્યારે આરએમસી ની ચર્ચા કરીએ છીએ. ઓકે, ચલો. યસ, આપણા એપ્લિકેશનમાં જો ભાઈ તમને કહી દઉં, તમારું હેલ્થ ગમે તે હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરનું હોય, એ ડિપ્લોમા લેવલનું હોય, કે ગમે તે ધોરણ 10 લેવલનું હોય કે ધોરણ 12 લેવલનું હોય, હેલ્થ સબ્જેક્ટ છે એ તમારી જે સેનસ બેચ છે આપણી, બરાબર, એ સેનસ બેચની બહાર નહીં જાય. જેને સેનસ બેચ નથી એને બરાબર છે. સેનસ બેચની અંદર શું છે, એક સેનિટેશન વધારાનું છે. બાકી બધા જે યુઝર્સ છે એની અંદર હેલ્થ તો કોમન જ છે. હેલ્થ તમારું તો ક્યાંય નહીં જાય, હેલ્થ તો પૂછાશે તમારું ક્યાંય નહીં જાય, પણ જો સેનિટેશન પૂછાશે તો સેનસ થી બહાર નહીં જાય, કારણ કે બીજા બધા કોર્સની અંદર સેનિટેશન નથી, ફક્ત એ સેનસ બેચની અંદર જ આવે છે એટલા માટે. ઓકે, કોઈ ન્યૂ ટોપિક આવે જ નહીં, બરાબર? આવે તો 1 માર્ક્સ પૂછી જાય, 2 માર્ક્સ પૂછી જાય. આપણે 60 હોય, 60 માંથી 58 માર્ક્સ લાવવાના, બરાબર? ચલો, એવા પ્રશ્નો આવી જતા હોય, ક્યારેક એવા પ્રશ્નો આવી જતા હોય, એનું કોઈ મતલબ આપણે 100 માંથી 100 તો લાવવાના નથી, અને 100 માંથી 100 આવતા પણ નથી. એવું ના 100 માંથી 100 આવે એ જ પાસ થાય, એવું હોતું નથી, બરાબર? આપણને મેક્સિમમ આવડવું જોઈએ, મેક્સિમમ, બરાબર? ચલો, મેં તમને કહ્યું ઇંગ્લિશ એ જ રીતે કરવાનું. ક્લાસ 1 નું કે ક્લાસ 2 નું કે ક્લાસ 5th નું કે ક્લાસ 10 નું કે ક્લાસ 12 નું કશું જ નહીં જોવાનું. મેં તમને કહું એ પ્રમાણે જ કરવાનું. તો તમને એવો પ્રશ્ન કે ધોરણ 10 ના લેવલનું 11 લેવલનું 11 ની ટેક્સ્ટ બુક માંથી પણ સિનોનિમ્સ તમને પૂછી લેતા હોય છે, તો શું કરવાનું? એટલે એ રીતે કરવાનું, બરાબર? 5 થી 12 નું ખાસ ગ્લોસરી કરી દેવાનું તમારે. ચલો, જીકે નું કહું છું તમને. ના, વીવીએમ બેચમાં સેનિટેશન નથી, ફક્ત સેનસ બેચમાં જ છે સેનિટેશન, બીજું કોઈ જ બેચમાં નથી, ફક્ત અને ફક્ત સેનસ બેચમાં જ છે. ચલો, ક્લિયર? તો આ થઈ ગયું ગુજરાતી, અંગ્રેજી થઈ ગયું. હવે જોઈએ ગુજરાતી. અને તમે કહું તમારે સિંગ્યુલર પ્લુરલ કરવાનું, ખાસ પૂછાયેલું હોય ખાસ કરજો. એક વચન બહુવચન પૂછાતું હોય છે વારંવાર, એ પણ ખાસ કરજો. ચલો, પછી જોઈએ હવે ગુજરાતી વ્યાકરણના ટોપિક. નિપાત છે, જોડણી છે, સંધિ છે, વિભક્તિ છે, ઓકે, છંદ છે, અલંકાર છે, કૃદંત છે, પછી કર્તરી કર્મણી વાક્યો છે, પછી વાત કરીએ સંયોજક છે, વિશેષણ છે. ઓકે, ખાસ કરીને આ બધા ટોપિક છે એ તમારા વ્યાકરણના ટોપિક છે. આ બધા કેવા છે? પછી વિભક્તિ છે. જેટલા પણ વ્યાકરણના ટોપિક છે અહીંયા લખેલા છે, આના સિવાય 2-3 ટોપિક મિસ છે તમારા, બરાબર? તો એ બધા જ ટોપિક તમારે કરી દેવાના છે વ્યાકરણના. ભાઈ, તમે વ્યાકરણ કઈ રીતે કરો છો હું તમને કહી દઉં, એ તમારી ભૂલ છે. વ્યાકરણ હંમેશા આ રીતે કરાય. કઈ રીતે કરાય? માન લો કે છંદ છે, સાહેબ કોઈ સાહેબે છંદ ચલાવ્યો, બરાબર? છંદ ચલાવ્યો, ચલો મસ્ત મબરનો તત ગાગા શીખી લીધું તમે, બરાબર? માન લો કે મંદાક્રાંતા છંદ છે, તો એનો એક્ઝામ્પલ જોઈ લીધા તમે, તો એના એક્ઝામ્પલ, ધારો કે મંદાક્રાંતા ભણો છો તો બીજા તમારે 10 એક્ઝામ્પલ કરવા પડે, એના જાતે સોલ્વ કરવા પડે. આ જાતે સોલ્વ ના કરો તો વ્યાકરણ ના આવડે પછી. અને બીજું કે જ્યારે ગુજરાતની અંદર વ્યાકરણ પૂછશે ને, વ્યાકરણ, તો જ તમારા માર્ક્સ આવશે. જો શબ્દ ભંડોળ પૂછી લીધું અને એવું પૂછી લીધું કે ગમે ત્યાંથી ખૂણે ખાંચરેથી પૂછી લીધું, તો તમને શબ્દ ભંડોળ નહીં આવે. પણ છંદ ગમે તેવું હોય, તમને એપ્લાય કરતા આવડવું જોઈએ કે આ પંક્તિ છે એની અંદર કઈ રીતે એપ્લાય કરી શકું હું છંદ. અને અંદર 4 ઓપ્શન પણ આપેલા હોય તમને, બરાબર? તો તમને ખબર જ હોય કે આનું બંધારણ શું છે, આનું બંધારણ શું છે, આનું બંધારણ શું છે. તો તમને વ્યાકરણ આવડી જાય જો કર્યું હોય. પણ જો, બરાબર, આ એવોર્ડ પણ આવડી જાય, પણ સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, તળપડા શબ્દો છે, એક વચન બહુવચન આવડી જાય, બરાબર? પછી આ કૃતિઓ છે, આ પૂછી લીધું તમને ગમે ત્યાંથી, તો એ નહીં આવડે, બરાબર? એટલે ખાસ મેં તમને કહ્યું, રૂઢિપ્રયોગ પૂછી લીધું, એવો રૂઢિપ્રયોગ પૂછ્યું તો તમને ખબર જ ના હોય. એવો શબ્દ સમૂહ પૂછી લીધો જે તમને ખબર જ ના હોય, તમારે ગપ્પુ જ મારવું પડે, બરાબર? ગપ્પુ મારવું જ હોય, કારણ કે આવડતું જ ના હોય શબ્દ ભંડોળ. બટ વ્યાકરણ એવો ટોપિક છે, તમે બરાબર ધારો કે 8 પ્રશ્નો આયા ને વ્યાકરણના, તો 8 માંથી 8 મેળવી શકો. હું તમને કહું કે 10 10 શબ્દ ભંડોળ આવે તો 10 10 માંથી 10 માર્ક્સ ના આવે તમારે. શબ્દ ભંડોળ ઈઝી હોય તો આવી જાય, બટ ના આવે. પણ જો વ્યાકરણના 10 10 પ્રશ્નો હોય તો 10 માંથી 10 આરામથી તમે ખેંચી શકો, જો વ્યાકરણ તમે સારી રીતે કર્યું હોય તો વ્યાકરણમાં ખાસ તમે બહાર આપજો, બરાબર? ચલો, ક્લિયર?
હા તો બરાબર છે, ઘણા એવું છે અક્ષરમેળ આવડતો માત્રામેળ નથી આવડતો, તો માત્રામેળ પ્રેક્ટિસ કરવાથી જ આવડશે તમને, બાકી નહીં આવડે. મેક્સિમમ ના એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવા પડે તો જ આવડે, બાકી તો પછી લૂચા પડે. ઓકે, તો વ્યાકરણ એ રીતે કરવાનું છે. ક્લિયર? પછી વાત કરું, ગુજરાતી વ્યાકરણ ની અંદર 3 ભાગ પડે છે. એક તો વ્યાકરણ કયા કયા ટોપિક કરવાના મેં તમને કહી દીધા. આના સિવાય કઈ વિશેષ હશે તો હું તમને લિસ્ટ આપી દઈશ, બરાબર, ગ્રુપ ની અંદર. તો વ્યાકરણ તમારે કરવાનું છે. કઈ રીતે કરવાનું એ પણ મેં તમને કહી દીધું. હવે જો તમારી જોડે અવેલેબલ ના હોય તો યુટ્યુબ સોર્સિસ છે, બરાબર, કોઈ પણ એકેડેમી વેબ વિડીયો જુઓ અને પછી એની 30 ખાલી જગ્યા સોલ્વ કરો તો ફરજિયાત કરવાની. નિપાત હોય તો નિપાતની ખાલી જગ્યા સોલ્વ કરવાની, વિશેષણ હોય તો વિશેષણની ખાલી જગ્યા સોલ્વ કરવાની, છંદ હોય તો છંદની પણ ખાલી જગ્યા કે પ્રશ્નો સોલ્વ કરવાના તમારે. તું જ આવડશે, બાકી નહીં આવડે વ્યાકરણ. જાતે તમે સર કરાવશે એ તમે એકલું લીધું તો પછી પરીક્ષામાં નહીં આવડે, તમને વિડીયોમાં આવડશે, પરીક્ષામાં નહીં આવડે. જાતે શીખવું હોય તો પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, હવે વાત કરીએ, ગુજરાતી વ્યાકરણ તો થઈ ગયું. બીજું આવે છે ગુજરાતીની અંદર શબ્દ ભંડોળ. હા, શબ્દ ભંડોળ કઈ રીતે કરવાનું? શબ્દ ભંડોળ તો કેટલું બધું છે, બહુ બધું છે ને. શબ્દ ભંડોળ બહુ બધું છે. શબ્દ ભંડોળ અંદર શું આવે સાહેબ? સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો, એટલે કે શ્રેષ્ઠ રૂપ, આવું બધું તમને આવતું હોય છે. ઓકે, તો શબ્દ ભંડોળ તમારે છે ને 5 થી લઈને 12મા ધોરણ, સેમ ટુ સેમ 5મા ધોરણથી 12મા બુક હોય તમારી, ગુજરાતીની બુક હોય, એની પાછળ ટિપ્પણી આપેલી હોય, ટિપ્પણી શબ્દાર્થ આપેલા હોય, એની નીચે રૂઢિપ્રયોગ આપેલા હોય, રૂઢિપ્રયોગ, એની નીચે શબ્દ સમૂહ આપેલા હોય, એની નીચે શિષ્ટ રૂપ આપેલા હોય, તળપદા શબ્દો, બરાબર. તો આ તમારે આપેલા હોય છે દરેક ચેપ્ટરની પાછળ. એટલું જ કરવાનું છે તમારે. અને સાહેબ આ કરવાનું કઈ રીતે? બધી બુક કરી રીતે લાવીએ તો એની પીડીએફ મૂકેલી છે ઓલરેડી અંદર. જે ગુજરાતી ફોલ્ડર છે ને, ગુજરાતી મીડિયાનું ફોલ્ડર એપ્લિકેશનની અંદર, એની અંદર આની પીડીએફ 5 થી 12ના જે શબ્દ ભંડોળ છે તમારું, એની પીડીએફ મૂકેલી છે. એટલું કરો એટલે 80% તમારા શબ્દ ભંડોળ અહીંયાથી જ હોય છે. 80% તમારા શબ્દ ભંડોળ અહીંયાથી જ હોય છે. એટલે તમને આવડી જ જાય જો તમે આ કરો તો, બરાબર. યસ, બધા સિલેબસ વિશે માહિતી આપું છું અત્યારે, આરએમસી વિશે પછી બધાને માહિતી આપી દઉં. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, ચલો. ખબડી, યસ, ભાષા વિવેક કરીને બુક છે, એ પણ તમે કરી શકો, બટ એ બહુ લેન્ધી છે, તો તમે ઓછા સમયમાં આ કરી શકો, હે ને. ચલો, પછી ગુજરાતની અંદર વ્યાકરણ થઈ ગયું, શબ્દ ભંડોળ થઈ ગયું. બીજું થયું સાહિત્ય. સાહિત્ય પણ લોચાવાળું છે ને, બરાબર. હવે સાહિત્ય પૂછાય, 2 માર્ક્સ પૂછાય, એના માટે કેટલી મહેનત કરવાની? તો મહેનત તો કરવી પડે, ભલે 1-2 માર્ક્સ પૂછાય. તો કઈ રીતે કરશો? તો આની અંદર પણ 5 થી 12ના જે કવિ હોય ને એના વિશે જ કરવાનું. સાહેબ આની માહિતી ક્યાંથી મળે? તો એપ્લિકેશનની અંદર છે જ, એની પીડીએફ છે, તમને ત્યાંથી મળી જશે. ખાસ કરીને કવિની ઉપર છેલ્લી માહિતી જોઈ લેવાની. પછી ફેમસ કવિ હોય, જેમ કે માન લો કે શું કહેવાય, ઉમાશંકર જોશી છે, બરાબર, પન્નાલાલ પટેલ છે, નરસિંહ મહેતા છે, બરાબર છે, ગંગા સતી છે, મીરાબાઈ છે. આવા બધા જે ઉચ્ચ કોટીના, જે પ્રેમાનંદ છે, જે કહેવાય છે ફેમસ જે થયેલા છે કવિઓ, એનું જીવન ચરિત્ર એકવાર જોઈ લેવાનું. એમનું જીવન ચરિત્ર વાંચી લેવાનું. એમનો જન્મ ક્યાં થયો, એમનું મૃત્યુ ક્યાં થયું, સાહેબ શું કરતા હતા, એમને ક્યાં સ્ટડી કરી, આ બધું જ ખાસ પૂછાતું હોય છે. અને તેમના જેટલા પણ કૃતિઓ હોય છે એ બધી જ કૃતિઓ કરવાની. અને ખાસ જેટલી ફેમસ થયેલી કૃતિઓ હોય, બધી કૃતિઓ કરી દેવાની. ક્લિયર? બરાબર. તો તમે એક્ઝામ આપવાના હોત તો 10 દિવસમાં તમે કેવી રીતે ટાઈમ ટેબલ બનાવત? મેં તમને ટાઈમ ટેબલ આપી દીધું 10 દિવસનું આજ પીડીએફ ની અંદર પહેલા, બરાબર. એ તમે ફોલો કરી લો. ધેટ્સ ઇટ. યસ, પ્રિન્ટ કરાવવા પીડીએફ મળશે, હું આજે ગ્રુપમાં નાખી દઈશ, તમે પ્રિન્ટ કરાવી શકશો સીધી. ઓકે, ચલો ડન. યસ, બરાબર. ઘણી બધી માર્કેટમાં બુક્સ પણ છે, તમે બુક્સ પણ કરી શકો સીધી વ્યાકરણ, બરાબર છે. વ્યાકરણની ઘણી બધી બુક છે, બરાબર. બિપિન ત્રિવેદી સરની છે એક વ્યાકરણ વિહાર છે, એ પણ સારી બુક છે. આના સિવાય વર્લ્ડ ઇન બોક્સ પણ આવે છે, એ પણ સારી છે, શબ્દ ભંડોળ કરીને આવતી હોય છે, બરાબર. પછી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, એના પણ પુસ્તકો સારા આવે છે. તો તમે પુસ્તક પણ વસાવી શકો આની અંદર. પણ જો તમારે પુસ્તક ના વસાવવું હોય તો કઈ રીતે પ્રિપરેશન કરવી? થોડા ટાઈમમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે આ રીતે કરાય. ઓકે, યસ મિત બારોટ. ચલો, યસ, આજે સ્ટડી રહેશે. ચલો આગળ વાત કરીએ. બીજા જે છે આ બધો એક વચન, બહુવચન છે, વાક્યના પ્રકારો છે, તળપદા શબ્દો છે, પ્રસિદ્ધ પંક્તિઓ પણ પૂછાતી હોય છે. શું કહેવાય,
કિડની સાયનેટરી ઇન્સ્પેક્ટર અંદર પંક્તિઓ પૂછી લીધી 3-4, બરાબર. તો પ્રસિદ્ધ પંક્તિઓ અને કોણે લખી છે, કયા કવિએ લખેલી છે જોઈ લેવાનું. સામયિકો, બરાબર, જેમ કે સાહિત્ય પરિષદ છે, બરાબર, એ પરબ નામનો એક સામયિક બહાર પાડે છે. આ અલગ અલગ સંસ્થાઓ હોય છે એના સામયિકો, કયા કયા એવોર્ડ અપાય છે એ એવોર્ડ ખાસ જોઈ લેવાના. પછી ખાસ પાત્રો, હે ને, બરાબર, કે જુવાન ડોસલો કઈ કૃતિનું પાત્ર છે, બરાબર, અમૃત કાકી કઈ કૃતિનું પાત્ર છે. આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, વારંવાર રિપીટ થતા હોય છે. તો પાત્રો તમારે જોઈ લેવાના. સાહિત્યના નામ ઉપનામ ખાસ આ જોવાનું. સાહિત્યકારના નામ, એમનું પૂરું નામ અને એના ઉપનામ. ઓકે, ચલો તો આ રીતે તમે કરી શકો. ડન. આ થઈ ગયું તમારું કમ્પ્લીટ. ગુજરાતી કઈ રીતે કરવાનું, બરાબર, ઇંગ્લિશ કઈ રીતે કરવાનું. હવે જીકે તમને કહી દઉં. જીકે માટે પણ તમે કહેતા હો છે કે જીકે કરવાનું કઈ રીતે. જીકે ની અંદર ઘણા બધા ટોપિક છે તમારા, જેમ કે ગુજરાત, બરાબર, ભારત, ગુજરાત ભારતનો ઇતિહાસ, બરાબર, ગુજરાત ભારતનો વારસો, સાંસ્કૃતિક વારસો, ગુજરાત ભારતનું ભૂગોળ. એટલે અહીંયા આ રીતે લખેલું છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનો વારસો. એ જ રીતે ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો, ભારતનો ભૂગોળ. આ ત્રણેય ફોર્મમાં આ ટોટલ થયા તમારા 6 સબ્જેક્ટ. યસ, બરાબર. ઘણી બધી પૂછાયેલા પ્રશ્નોની બુક પણ હોય છે, સીધી તમે એ પણ કરી શકો. પછી તમારો 7મો ટોપિક છે બંધારણ. 8મો ટોપિક છે કમ્પ્યુટર પણ આવી જાય. કમ્પ્યુટર એવો પ્રશ્ન છે, બરાબર, કમ્પ્યુટર પણ ઘણી વાર આવતું હોય છે અને બહુ સરળ વિષય છે. તમે ઓછા સમયમાં મેક્સિમમ કવર કરી શકો એવો કમ્પ્યુટર વિષય છે. 9મો છે પર્યાવરણ. જેટલા પણ પર્યાવરણને લગતા કાયદા છે, વન્ય પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, આ બધા વિશે તમારું ઉપર છોડું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, બરાબર. જેમ કે પર્યાવરણ માટેનો કાયદો છે, એન્વાયરમેન્ટલ, બરાબર, કન્ઝર્વેશન એક્ટ ક્યારે આવ્યો હતો, બરાબર, તો 1986 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1986 માં. આવું તમને નોલેજ હોવું જોઈએ. એ જ રીતે પર્યાવરણને લગતા જેટલા પણ કાયદા છે બધાના વર્ષ હોવા જોઈએ. પર્યાવરણ સાથે જેટલા પણ વ્યક્તિ જોડાયેલા છે એ બધાની તમને માહિતી હોવી જોઈએ. પર્યાવરણને લગતા જેટલા પણ આંદોલન થયેલા છે, જેટલા પણ, બરાબર, આંદોલન થયેલા છે એની પણ માહિતી તમારી પાસે હોવી જોઈએ, જો તમારે જીકે માં પણ સારા માર્ક્સ કવર કરવા હોય તો, બરાબર. બાકી તો ઇટ્સ ઓકે. 10મો તમારો ટોપિક છે અર્થતંત્ર. ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું છે, અંદર કયા પ્રકારના પ્રોબ્લેમ્સ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, બરાબર, આવા બધા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન શું છે, માથાદીઠ આવક કોને કહેવાય, જીડીપી કોને કહેવાય, બરાબર, ગરીબી રેખા કોને કહેવાય, ગરીબી રેખા ઉપર કોને કહેવાય. તો આવું બધું બેઝિકલી કોન્સેપ્ટ. પછી ઉદ્યોગો છે, ઉદ્યોગો કઈ જગ્યાનું શું વખણાય છે, બરાબર, અમુક ખાણ છે એ તો, બરાબર, સોનાની ખાણ ક્યાં આવેલી છે, તાંબાની ખાણ ક્યાં આવેલી છે, આવું બધું વારંવાર ખનીજો વિશે પણ આવતું હોય છે. તમારા ભૂગોળમાં પણ આવી જાય, બરાબર, અને અર્થતંત્રની અંદર પણ આવી જતું હોય છે. ઉદ્યોગો વિશે તમારે જોઈ લેવાનું, બરાબર. ચલો હવે વાત કરીએ તો સર આ બધું કરવાનું કઈ રીતે. તો જો આ બધું જ તમને મળી જશે ફ્રી ઓફ ચાર્જમાં યુટ્યુબમાં, બરાબર. ઘણી બધી તમે છે ને, જેમ કે ગુજરાતનો ઇતિહાસ મેરેથોન લેક્ચર લખશો ને, ગુજરાતનો ઇતિહાસ મેરેથોન લેક્ચર, એટલે તમને 5 થી 7 વિડીયો તમને મળી જશે મેરેથોન લેક્ચરના. તો સારી એકેડેમી હોય, 8 કલાકના 9 કલાકના વિડીયો હોય, તમે એકવાર જોઈ લો એટલે પૂરું થઈ ગયું. તમારું પછી એની બહાર ના જાય, સમજો. તમારું જે લેવલ છે એની બહાર જતું નથી. હા, પછી જીપીએસસી હોય તમારે ડિટેલમાં કરવું પડે, બરાબર, તલાટી લેવલે તમારે થોડું અલગ કરવું પડે, પણ બરાબર છે, આપણી જે પરીક્ષા છે એની બહાર જતી નથી, બરાબર. એ પણ તમને કહી દો. તો એ જ રીતે મેરેથોન લેક્ચર ગુજરાતનો ઇતિહાસનો જોઈ લો, ગુજરાતનો ભૂગોળનો જોઈ લો, ભારતનો વારસો, ભારતનો, બરાબર, ઇતિહાસનો. આ રીતે તમે સીધું જોઈ શકો, બરાબર. પછી બીજી બંધારણ વારંવાર પૂછાતું હોય છે પરીક્ષામાં. બંધારણ વારંવાર પૂછાતું હોય છે. તો બંધારણની અંદર ખાસ કોને ફોકસ કરવાનું? એક તો, બરાબર છે, કે ભારત છે, ભારતના જેટલા રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ભારતની નાગરિકતા છે, બરાબર, પછી ભારતના મૂળભૂત હકો છે, પછી મૂળભૂત ફરજો છે આપણી, પછી સંસદ ખાસ જોવાનું. સંસદની અંદર તમારા રાષ્ટ્રપતિ આવશે, લોકસભા આવશે, રાજ્યસભા, એ લોકોની ચૂંટણી કઈ રીતે થાય છે એ બધું તમને ડિટેલમાં આવડવું જોઈએ. અને જેટલા પણ મોટા જેટલા પણ સુધારા થયા છે એ બધા સુધારા, જેટલા પણ ભાગો છે એ બધા ભાગો કયા ભાગમાં શું આવેલું છે એ ખબર હોવી જોઈએ. અનુસૂચિ છે તો પહેલી અનુસૂચિમાં શું છે, બીજી અનુસૂચિમાં શું છે, ત્રીજી અનુસૂચિમાં શું છે, આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ,
પછી મેન કલમો જેમ કે ચૂંટણી, બરાબર, ચૂંટણીની કલમ કઈ છે, બરાબર, પછી રાષ્ટ્રપતિની કલમ કઈ છે, બરાબર, આ રીતે ઘણી બધી કલમો આવતી હોય છે. પછી કેગ છે, બરાબર, કેગની કલમ કઈ છે, એટર્ની જનરલની કલમ કઈ છે. આવી મેન જે કલમો હોય છે એ કલમો પણ તમારે કરવાની હોય છે. એટલું કરો એટલે તમારા બંધારણના માર્ક્સ ના જાય. કમ્પ્યુટર છે, કમ્પ્યુટરનો મેરેથોન લેક્ચર જોઈ લો, બરાબર. પર્યાવરણ છે, પર્યાવરણ બે રીતે થાય, બરાબર. બહુ ડિટેલમાં કરવું હોય તો પણ થાય, બહુ છેલ્લો કરવું હોય તો પણ થાય. તો પર્યાવરણનો તમે એક મેરેથોન લેક્ચર જોઈ લો ને તો થઈ જાય. પર્યાવરણ લગતા કાયદા તમે જોઈ લો, બરાબર, એ તમે જોઈ લો. અર્થતંત્ર, અર્થતંત્ર તમે જોવા જશો ને તો જીપીએસસી નો મેઇનલી ટોપિક છે, બટ 10મા ધોરણની બુકની અંદર અર્થતંત્ર તમને આપેલું છે, બરાબર. 10મા ધોરણની અંદર તમે બુક જોશો તો ઉદ્યોગો ને બધું પાછું એ ભૂગોળમાં પણ આવે, શામાં આવે, ભૂગોળમાં પણ આવે, વારસામાં પણ આવતું હોય છે, બરાબર. એટલે અર્થતંત્રમાં પણ આવી શકે, એટલે તમે એ કરી શકો, બરાબર. અને આ સૌથી વધારે આટલું આ જીકે તમારું કવર થઈ ગયું. પછી તમારું પૂછાતું હોય છે કરંટ અફેર. કરંટ અફેર તમે ડે ટુ ડે કરો તો વેલ એન્ડ ગુડ. ડે ટુ ડે ના કરો તો છેલ્લા 3 મહિનાનું તો તમને આવડવું જ જોઈએ. છેલ્લા 3 મહિનાનું 1-2 દિવસ, જો 2 દિવસ તમારા કરંટ અફેર પાછળ આપી જ દેવાના. જો તમે આપશો ને તો તમારા એ 3-4 માર્ક્સ પ્લસ થઈ જશે. જીકે નહીં કર્યું હોય, કરંટ અફેર કરશો ને, કરંટ અફેર માની લો જીકે ના કર્યું હોય તો પહેલા કરંટ અફેર કરવાનું, કારણ કે થોડું વાંચશો એમાંથી મેક્સિમમ માર્ક્સ આવે. ઓકે, નહીં પ્રિન્સભાઈ, ક્લિયર? તો આ રીતે તમારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય છે. જો અહીંયા પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવાની, કોઈ પણ પરીક્ષાની તૈયારી મેં તમને કહી દીધી આપણા માટે, કે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, મલ્ટીપર્પઝ હોય, પછી ગાંધીનગરની હોય કે રાજકોટની હોય કે જુનાગઢની હોય કે કોઈ પણ પરીક્ષા હોય, તૈયારી કઈ રીતે કરવાની. આપણા મેઇનલી 4 સબ્જેક્ટ હોય છે. પહેલો તમારો હેલ્થ હોય છે, હેલ્થ અથવા તો સેનિટેશન. બીજો હોય છે તમારો ગુજરાતી ગ્રામર, ત્રીજો હોય છે ઇંગ્લિશ ગ્રામર, ચોથું તમારું જીકે. જીકે ની અંદર કયા કયા ટોપિક છે મેં તમને કહી દીધા. અને 5મો ટોપિક છે તમારો કરંટ અફેર. કરંટ અફેર ફિલ્ડ વર્કરમાં શું કામગીરી કરવાની, ફિલ્ડ વર્કરની અંદર ફિલ્ડ વર્ક કરવાનું હોય ટોટલી બેઝ, બરાબર છે. ઘરે ઘરે જવાનું હોય, સર્વેલન્સ કરવાનું હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ઓર્ડર કરે તમારે કામ કરવાનું હોય, તમારો સુપિરિયર ફિલ્ડ વર્કર હોય, બરાબર, તો ફોગિંગ કરવાનું હોય, બરાબર, આવું બધું કામકાજ કરવાનું, પેરાડોમેસ્ટિક વર્ક કરવાનું હોય છે, આવું બધું વર્ક કરવાનું હોય છે ફિલ્ડ વર્કરને. ગોટ ઇટ? ચલો, ઓકે. કોમ્પ્યુટરની પીડીએફ મેં શેર કરેલી છે, અગેન શેર કરી દઈશ. હવે કોઈ ક્વેરી ખરી તમને? તૈયારી કઈ રીતે કરવાની, કઈ બાબતમાં કરવાની? એક ફિમેલ હેલ્થ વર્કરને કહી દો, બરાબર છે. આપણી એપ્લિકેશનમાં જો સેનસ બેચમાં જો હોવ તમે, બરાબર, સેનસ બેચની અંદર, તો તમારે કયા ટોપિક નહીં કરવાના એ પણ ખાસ કહી દો ફિમેલ હેલ્થ વર્કર માટે. એક તો ક્લોરિનેશન છે, ક્લોરિનેશન ખાલી ઉપર છેલ્લો જ જોવાનું, ક્લોરિનેશન કરવાની જરૂર નથી, બરાબર. પછી હ્યુમન એક્સટ્રેટા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખો કરવાની કોઈ જરૂર છે નહીં. આ મેન ટોપિક તમારે 2 કરવાના નથી, બાકી ઓલમોસ્ટ ટોપિક તમારા કરવાના હોય છે. બીજો કીધો વેન્ટિલેશન. વેન્ટિલેશન ના કરો તો ચાલે, પણ તમારું બરાબર તમારે પોતાના માટે શીખવું હોય તો શીખી શકો. પછી હાઉસિંગ, હા પણ ના કરો તો ચાલે. જે ફિમેલ હેલ્થ વર્કરને કયા ટોપિક નહીં કરવાના સેનિટેશન બેચમાં, ફિમેલ આપણા બધા જ માટે કોર્સ છે. બટ ક્યારેક એવું થઈ જતું હોય કે ફિમેલ હેલ્થ વર્કર ભાઈ આ વાંચી લે તો સાહેબ ગાંડા થઈ જાય, કારણ કે અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બહુ ડિટેલમાં આવે, બરાબર. ક્લોરિનેશનનો આખો પ્લાન્ટ કરાવેલો છે મેં, થોડું ટેકનિકલ થઈ જાય, બરાબર. એન્જિનિયરિંગનો ટોપિક છે આ, એટલે અમુક ટોપિક છે, ક્લોરિનેશન છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, વેન્ટિલેશન છે, હાઉસિંગ છે, આ 4 ટોપિક નહીં કરવાના. આના સિવાય બીજા ટોપિક જ્યારે ચાલતા હશે હું તમને કહી દઈશ, બરાબર. નહીં, એના સિવાય કોઈ ટોપિક કરવાનો છે નહીં તમારે, બરાબર. આ બધું જ થઈ જાય તમારે, બધું જ. પછી તમારું બ્રહ્માસ્ત્ર આવે, બરાબર, તમારું વન લાઇનર. હમણાં મેં તમને 1500 જેટલા વન લાઇનર કરાયા હતા લાસ્ટ ટાઈમ, આરએમસી પરીક્ષા વખતે જ કરાયા હતા, બરાબર. એ 1500 વન લાઇનર તમે કર્યા હોય ને ખાલી, તો એમાંથી 85 તમારા 85% પ્રશ્નો, 85 થી 90% પ્રશ્નો કહું છું, હું 90% કહું છું, બરાબર. ડાયરેક્ટલી 85-90% પ્રશ્નો વન લાઇનર માંથી જ હતા. જેમ કે તમે વિડીયો ના જોયા તોય ચાલે, બટ કન્સેપ્ચ્યુઅલ તૈયારી કરવાની પહેલા, પણ લાસ્ટમાં તમારું બૂસ્ટ થાય એના માટે પછી તમારે વન લાઇનર જોઈ લેવાના. આ વન લાઇનર મેં તમને હેલ્થના આપેલા છે, બીજા હજી વન લાઇનર આવશે, 1500 જેટલા આપેલા છે, બીજા હજી 1500 જેટલા આવશે વન લાઇનર. આજે સાંજે આપણે સેનેટરી ઇન્સ્પેક્ટરના વન લાઇનર જોઈશું. ઓકે, આજે રાત્રે 8 વાગે આપણે સેનેટરી ઇન્સ્પેક્ટરના વન લાઇનર જોઈશું. ક્લિયર? જીવ વિજ્ઞાન મેં કરાવેલું, કરી લેવાનું એકવાર, કારણ કે આપણી પરીક્ષા ડિટેલમાં આવી જતું હોય છે.
ચલો નહીં, ફૂડ સેફ્ટી બરાબર સ્ટાન્ડર્ડ એક્ટ નથી કરવાનો, જીપીએમસી એક્ટ નથી કરવાનો, એમપીએસડબ્લ્યુ માં કરવાની જરૂર છે નહીં. એ કદાચ જો સેનેટરી ઇન્સ્પેક્ટર હોય તો હું તમને કહી શકું, તમે કરી શકો, પણ જો આપેલો હોય ત્યારે જ. 50 MCQ આવડતા હોય તો રિસ્ક લેવાય. જેટલું પણ આવડતું હોય તમારા એનાથી હું કહું કે 15 થી 20 માર્ક્સ જેટલું રિસ્ક લઈ શકાય તમારે, બહુ વધારે ન લેવાય. ચલો ઓકે, એનવીપીડીસીપી ના આપણે ઓનલાઈન પ્રોવાઈડ કરીશું. ચલો તમને એનવીપીડીસીપી ના છે ને એની અંદર, ઓકે ફરીથી બનાવી દઈશું. ચલો હું જો વન લાઇનર તમને ક્યાં ક્યાં મળશે? આ બધા તમે વિડીયો જોતા બધી જગ્યાએ નહીં હોય વન લાઇનર, ખાસ ક્યાં મળશે તમને? એક સાયન્સ બેઝ ની અંદર મળશે. તો સાયન્સ બેઝ લેશો એના ભાઈ બીજું કઈ લેવાની જરૂર હોતી નથી. જો કદાચ એવું થશે કોઈ કોર્સ આવશે સાયન્સ બેઝ લેવાનો છે, હું સામેથી કહી દઈશ, બટ બધું તમારા અંદર આવી જતું હોય છે, કઈ અલગથી લેવાની જરૂર છે નહીં, બરાબર? સાયન્સ બેઝ. પછી એક વન લાઇનર નો કોર્સ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર વન લાઇનર. બધા માટે જો સેનેટરી ઇન્સ્પેક્ટર લખેલું છે, તમે ફિમેલ હેલ્થ વર્કર માટે પણ કરી શકો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ કરી શકો, બરાબર? અને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે પણ કરી શકો. સાયન્સ બેઝમાં મળશે આ બે કોર્સની અંદર તમને વન લાઇનર મળશે. આ સિવાય તમને મળશે વીએમસી એસએસઆઈ વાળો જે કોર્સ છે, આ 3 કોર્સની અંદર તમારા વન લાઇનર મળશે તમને, બરાબર? બીજા કોઈ કોર્સમાં નહીં મળે. ક્લિયર? હા, તો વન લાઇનર કોર્સ લઈ લો, કાં તો સાયન્સ બેઝ લઈ લો. માન લો કે તમે બીજો કોઈ કોર્સ લીધો હોય તો 99 રૂપિયાનો વન લાઇનર કોર્સ છે, તમે લઈ શકો, બરાબર? ચલો હા, પોષણની ટેસ્ટ આપણે આવતીકાલે રાખીએ, બરાબર? એવું હોય તો ન્યુટ્રિશનની ટેસ્ટ આવતીકાલે રાખીશું લાઈવ. ચલો ડન. હવે કોઈ ક્વેરી ખરી તમારી પરીક્ષાની તૈયારીને લગતી ખરી? કોઈ ક્વેરી ખરી? તમારે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું? બધું જ છે તમારા જોડે, બધું જ છે, બરાબર? તમારે કરવાનું છે ખાલી. ચલો, તમને એવું લાગે કે સર મને નથી ખબર પડતી, સર હું શું કરું, તો તમે મને પૂછી શકો, બેફિકર પ્રશ્ન પૂછી શકો, બરાબર? વીએમસી એમપીડબ્લ્યુ નો સિલેબસ યસ કાલે થશે, કાલે અથવા તો આજે રાત્રે પણ હોઈ શકે, હું તમને કહી દઈશ. કાલે આવી જશે, કાલ સુધી તો આવી જશે. ફિલ્ડ વર્કરમાં કંઈક 16,000 જેવી સમથિંગ સેલરી છે, બરાબર? સ્ટાર્ટિંગ કંઈક 16,000 જેવું હોય છે. ઓકે, જીકે માટે વન લાઇનર તમે કરી શકો, બટ મેં તમને કહું ને એ રીતે તૈયારી કરજો. વન લાઇનર ખોટા નથી, જીકે માટે કરી શકો, બટ ક્યારેક એવું થતું હોય વન લાઇનર પૂછાય પણ ખરું, ના પણ પૂછાય. પણ એક વાર જો તમે ગુજરાતનો આખો સાહિત્ય કરી લો, પર છેલ્લો ગુજરાતનો વારસો કરી લો, મતલબ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરી લો, તો પછી કઈ વાંધો જ નથી, એમાં ગમે તેટલા વન લાઇનર બનાવે. એટલે ખાસ હું વન લાઇનર સજેસ્ટ નહીં કરું તમને જીકે ની અંદર. હું તમને સજેસ્ટ કરીશ કે એકવાર કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કરી લો એની, બરાબર? નહીં, વન લાઇનર પ્રિન્ટ આઉટ નહીં નીકાળી શકો તમે, કારણ કે એની અંદર ઘણી બધી એરર છે, બરાબર? જો તમે એવી પીડીએફ સીધી વાંચશો તો લોચો પડશે. એના કરતા બેટર છે ને વિડીયો સોલ્યુશન આપેલું છે વન લાઇનરનું, અને તમે વાંચશો ને એના કરતા વિડીયો જોશો ને એ વધારે સારું રહેશે, બરાબર? તો વિડીયો સોલ્યુશન તમે જોઈ લેશો ને તો બેસ્ટ રહેશે. ઓકે, અને જો વન લાઇનર જોતા હોય તો થોડા ટાઈમમાં એની બુક આવી જશે, તમે સીધી બુક પરચેસ કરી શકશો, બરાબર? એન્ડ ઓફ ધીસ જાન્યુઆરી. યસ, 21,000 જેવો થઈ ગયો હશે, મને ખ્યાલ નથી એનો, બરાબર? ચલો, જીકે કઈ રીતે કરવાનું દેવરાજસિંહ મેં તમને કહી દીધું, ઇંગ્લિશ કઈ રીતે કરવાનું એ પણ કહી દીધું. એકવાર એને ફોલો કરશો, તમારી પરીક્ષામાં જીકે ઇંગ્લિશના માર્ક્સ જશે નહીં, અથવા તો મેક્સિમમ માર્ક્સ આવશે તમારે. યસ, કરંટ તમારે છેલ્લા 3 મહિનાનું કરી જ લેવાનું. અને મેજર ઇવેન્ટ થયું હોય ને, બહુ મોટી ઇવેન્ટ થયું હોય, જેમ કે G20, હે ને, G20 બહુ મોટી ઇવેન્ટ છે, તો એના વિશે તમારે ડિટેલમાં કરી જ લેવાનું હોય. પછી હમણાં જ વર્લ્ડ કપ રમાઈ ગયો, તો વર્લ્ડ કપ વિશે તમારે કરી જ લેવાનું. આવી ઇવેન્ટ તો ભલે 3-4 મહિના થયા, 5 મહિના થયા, પણ એ કરી લેવાનું તમારે. ઓકે, યસ, બધું આવી શકે. જો મતલબ તમારે આ વિડીયો ને બધું ના કરવું હોય ને, તો 5 થી 10 ધોરણની 5 થી 10 ધોરણની સોશિયલ સ્ટડી, સામાજિક વિજ્ઞાન, બરાબર? સામાજિક જે વિજ્ઞાન સોશિયલ સ્ટડી હોય છે, સામાજિક વિજ્ઞાન, એની બુક તમે વાંચી શકો. સમાજ વિદ્યા કહીએ આપણે એને, સમાજ વિદ્યા સોશિયલ સ્ટડી 5 થી 10 ધોરણની, બરાબર? એનસીઆરટી બેઝ થઈ ગઈ છે ત્યારે, બેસ્ટમાં બેસ્ટ છે, તમે વાંચી શકો, બરાબર? આ તમે વાંચો એટલે તમારે પછી, બરાબર, ક્લાસ ની કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો. પછી તમે તલાટીની હોય તો પણ પાસ કરી શકો, સચિવાલયની પણ પાસ કરી શકો. ચલો, ક્લિયર? મેરિટ વિશે કહી દીધું છે યોગેશ ટોટિયાભાઈ, તમે એકવાર એ લેક્ચર જોઈ લેજો, બરાબર? આરએમસી નું પેપર સોલ્યુશન. હા,
એટલું પછી બીજું એક એડવાન્સ તમને કહેવાનું રહી ગયું, એક પેપર સોલ્યુશન ખાસ કરવાના છે તમારે, પેપર સોલ્યુશન. અને પેપર સોલ્યુશન મારા જોડેથી જ તમે કરજો, બરાબર છે. પેપર સોલ્યુશન મારા જોડેથી જ કરજો તમે, બરાબર છે. કારણ કે ઘણી બધી જગ્યાએ ખોટા ખોટા જવાબ હોય છે, બીજું જવાબ હોય છે, એના લીધે તમારો માર્ક્સ જતો રહે. બીજો કે હું તમને કરાવું કે ભાઈ અત્યારે આવો પ્રશ્ન પૂછાયો તો નેક્સ્ટ ટાઈમ કરી દે પ્રશ્ન પૂછાઈ શકે. 4 ઓપ્શન હોય તો 4 ઓપ્શનમાં આવું હોય તો આ ઓપ્શનનો શું જવાબ આવે, એવું હોય તો ઓપ્શનનો શું આવે, 360 ડિગ્રી અપ્રોચ કહેવાય આને. તો એ પણ હું સાથે કરાવું છું તમને, તો બેટર રહેશે તમને, બરાબર. ચલો, ક્લિયર? ક્લિયર? જેનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય ને, કે વાંચીને તરત સમજાઈ જાય, એને રીડિંગ કરવું જોઈએ ખાસ. અને જેને વાંચીને તરત ના સમજાતું એને ખાસ વિડીયો જોવા જોઈએ, બરાબર. જેમ કે મને વાંચીને સમજાતું તો હું વાંચેલો છું, વિડીયો જોવાની જરૂર નથી મને. પણ મને વાંચીને નથી સમજાતું, મારો ગ્રાસ્પિંગ પાવર એટલો નથી, મારી સમજણ શક્તિ એટલી નથી, તો હું વિડીયો જોઈ લઉં કોઈ સરનો, તો મને આવડી જાય. એમ કે સર સમજાવતા હોય તમને કોઈ પણ હોય, બરાબર. ચલો, ક્લિયર? પેપર સોલ્યુશન, બહુ બધા પેપર સોલ્યુશન તમને યુટ્યુબ ની અંદર મળી જશે, આપણી ચેનલ ની અંદર. ઓકે, ચલો. હવે કોઈ ક્વેરી હોય તો કહો તમે. આટલું તમે કરો એટલે પરીક્ષા પાસ. એ પછી સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે ફિમેલ હેલ્થ વર્કર હોય કે, બરાબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય. ચલો, ડન. જો ઉમંગભાઈ, પરીક્ષા ગમે ત્યારે આવી જશે, નક્કી નથી. જો રાજકોટની કેવી પરીક્ષા આવી ગઈ, બરાબર, બરોડાની કેવી રીતે પરીક્ષા આવી ગઈ. પરીક્ષા ગમે ત્યારે આવી જાય, કોઈ ફિક્સ હોતું જ નથી, બરાબર. પરીક્ષાનું જો મને ખબર હોય ફિક્સ, તો હું કહી દઉં તમને. કોઈને ખબર નથી હોતું. જે બરાબર, જે ડિપાર્ટમેન્ટ હોય છે, કોર્પોરેશન એડમિન ડિપાર્ટમેન્ટ, એ લોકોને પણ ખ્યાલ નથી હોતો. એ લોકો ઉપરથી ઓર્ડર મળે, ભાઈ આટલું કરી દેવાનું છે, તો સાઈન થઈ જાય તો પછી લઈ લે એ લોકો પરીક્ષા. એટલે ખાસ પરીક્ષા એના પહેલા આપણે તૈયાર થઈ જવાનું. યસ, તમે બરાબર ટેસ્ટ આપી શકો. યસ, આટલું બધું થઈ જાય પછી તમારે કેવું છે, તમારે સેલ્ફ ટેસ્ટ આપવાની હોય છે. આજે બીજું પણ છે, સાથે સાથે તમે આ પણ કરી શકો. જેનું પરફોર્મન્સ ખરાબ હોય છે, જેનું પરીક્ષાની અંદર પરફોર્મન્સ ખરાબ હોય છે ને, એ સેલ્ફ ટેસ્ટ, બરાબર, સેલ્ફ ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની, બરાબર. એનું શું કરવાનું, કોઈ પણ પેપર લેવાનું 100 માર્ક્સનું પેપર તમને મળી જશે. મોડેલ પેપર્સ ઘણા બધા મળી જશે. એક ઓએમઆર લઈને બેસવાનું, ટાઈમ સેટ કરી દેવાનું, અને ટાઈમમાં તમારે પૂરું કરી દેવાનું. ફિલઅપ કરીને પછી લાસ્ટમાં સોલ્યુશન જોઈ લેવાનું. આવા તમારે મિનિમમ 15 પેપર તો કરવા જ પડે. 15 પેપર કરવા જ પડે. જેના પરફોર્મન્સનો પ્રોબ્લેમ આવતો હોય ને એને જાતે. જિલ્લા પંચાયતનું કોઈ નંબર નથી, બરાબર. નગરપાલિકા આ વર્ષે આવી જશે, સોરી. ચલો, ક્લિયર? હવે કોઈ ક્વેરી ખરી? હવે બરાબર. યસ, ઇટ વિલ બી અપડેટેડ. સોલંકી વિજયભાઈ. ચલો, યસ, રાઈટ તુષારભાઈ. ચલો, કોઈ ક્વેરી નહીં ને? તો આજે સાંજે આપણે જોઈશું સેનેટરી ઇન્સ્પેક્ટર વન લાઇનર. હા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ કામના છે, ફિમેલ હેલ્થ વર્કર માટે પણ કામના છે ઘણા બધા. હા, અમુક ટોપિક આવશે એ ફિમેલ હેલ્થ વર્કર નહીં કામના હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરના, પણ ઓલમોસ્ટ કામના હશે. કારણ કે ઘણું બધું આવતું હોય છે. અત્યારે હાલ તમને ખબર, એન્વાયરમેન્ટલ સેનિટેશન સીધો ફિમેલ હેલ્થ વર્કરમાં નાખી દે છે, બરાબર. તો આજે રાત્રે 8 વાગે લેક્ચર રહેશે. ઓકે, ડન. હવે કોઈ ક્વેરી ખરી? યસ, ઉપર છેલ્લું આવી શકે, બરાબર. જીનેસ પણ બહુ ડિટેલમાં નહીં આવે, ઉપર છેલ્લું આવી શકે. ચલો, ક્લિયર?
શ્યોરલી જોઈશ. આઈ થિંક યુટ્યુબમાં થશે લેક્ચર એવો, બરાબર, બધા જોઈ શકશે. ચલો, પણ બધા તમારા જે ઓનલાઈન, બધા ઓનલાઈન તમને કોર્સમાં મળશે પછી એપ્લિકેશનની અંદર. એ જે તમારો જે તે કોર્સ છે, ઓનલાઈનર કોર્સ છે અથવા તો સાયન્સ બેચનો કોર્સ છે. શ્યોરલી. ચલો, ક્લિયર? કોઈ ન્યૂઝ નથી અત્યારે હાલ પ્રવીણભાઈ. ઓકે, તો બસ આજે આટલું. મળીએ રાત્રે 8 વાગે ઓનલાઈનર સાથે. ઓકે, ચલો. ઇઝ ધેર એની ક્વેરી? કોઈને છે ક્વેરી? પૂછી શકો, બેફિકર પૂછી શકો, હું છું અહીંયા. જો ક્વેરી હોય તો, પરીક્ષાને લગતી કોઈ ક્વેરી હોય તો પૂછી શકો તમે. બાકી મારે સમજાવવાનું હતું કે તૈયારી કઈ રીતે કરવાની, કરાવી દીધું તમને. આજે ચાલુ થશે ને જિગ્નેશભાઈ? યસ ઓનલાઈનર નહીં આવે એની અંદર, બરાબર. ફક્ત ને ફક્ત સાયન્સ બેચમાં આવશે ઓનલાઈનર. અને ઓનલાઈન વાળો કોર્સ છે એની અંદર આવશે. જો બીજા કોઈ ના લીધો હોય તો બરાબર, કોર્સ પરચેસ કરી લેજો તમે, બરાબર છે. 99 રૂપિયાનો કોર્સ છે. થોડા ટાઈમમાં પછી એની પ્રાઇસ વધી જશે, એટલે તમે પરચેસ કરવો હોય તો કરી લેજો. ઓનલાઈન કરવા હોય તો વિડીયો સોલ્યુશન સાથે. સેનેટરી ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કરના પણ ઓનલાઈનર આવશે, અલગથી સ્પેશિયલ પણ આવશે ફિમેલ હેલ્થ વર્કરના ઓનલાઈનર, બરાબર. પછી સેનેટરી ઇન્સ્પેક્ટરના પણ અલગથી સ્પેશિયલ આવશે. ઓકે, યસ મોનિકા. આવતીકાલે અભય 3, આવતીકાલે. ઓકે, અથવા આજે રાત્રે. હા, જુનાગઢ વાળાને એવું છે. ચલો, ડન. તો મળીએ. તમારા થોડા ઓનલાઈન અત્યારે ચલાવવાના હતા, બટ ચલાવીશું એમ નથી, એટલે આપણે સાંજે ચલાવી દઈશું આજે. ત્યાં સુધી શું કરવાનું, કઈ રીતે કરવાનું, બધું મેં કહી દીધું. કરવાનું તમારે જ છે, પરીક્ષા પણ તમારે જ આપવાની છે. હું તો ફક્ત તમને ગાઈડ કરું છું. જે પાલન કરશે એ સક્સેસ થશે, બરાબર. ક્લિયર? ઓકે, તો મળીએ આજે રાત્રે 8 વાગે ઓનલાઈનર સાથે. હે ને? એમ સારા મસ્ત ઓનલાઈનર છે તમારા માટે. નિતેશ પંડ્યા, કેટેગરી કઈ છે તમારી એ તમે મને કહી શકો તો હું જણાવું તમને. ક્લિયર? થઈ જશે, મારા બધું તો થઈ જશે, ડેમ શ્યોર. ઓકે, શ્યોરલી દર્શકભાઈ, ડેફિનેટલી. યસ, સેનેટરી ઇન્સ્પેક્ટરના જે છે ને ઓનલાઈનર, એ અલગથી બરાબર છે, નવા જ ચાલુ થશે, પહેલાથી જ આવશે. યસ, આ વિડીયો તમને રેકોર્ડેડ જોઈ શકશો, બરાબર છે. આ પૂરું થાય ને પછી 1-2 કલાક કે 3 કલાકની અંદર અપલોડ થઈ જશે યુટ્યુબની અંદર. ટોપિક વાઇઝ ટેસ્ટ છે તમારું. ટોપિક ધ ડેલી ટોપિક વાઇઝ ટેસ્ટ નામનું ફોલ્ડર છે, અંદર મૂકેલી છે. સર, મેં આજે જ બેચ જોઈન કરી છે, પણ આજનો તમારો વિડીયો જોઈને મને એવું નથી લાગતું કે મેં થોડું પણ મોડું કર્યું. યસ, 10 દિવસમાં પણ તમે તૈયારી કરી શકો, બેફિકર કરી શકો, બરાબર છે. 100% કરી શકો. યસ, NH રાઠવી તમારું ગાઈડન્સ બહુ જ કામમાં લાગવા. આરએમસી એમપીએસડબલ્યુ 72 માર્ક્સ થાય છે SCBC માં. થઈ ગયા NH રાઠવી પાસ તમે. વિશાલ ઓફિશિયલની કમેન્ટ છે, સર સોરી ફોર ધીસ કોમ્પ્લિમેન્ટ્સ, પણ તમે રિયલીમાં ક્યુટ લાગો. થેન્ક યુ. બરાબર, થેન્ક યુ. ચલો, આરએમસીમાં સિવિલ ક્લાસમાં 68 ટોપ છે. હજી 2-3 માર્ક્સ તમારે વધારે જોતા હતા, 4 માર્ક્સ જેવું. ધેટ્સ ગુડ, બરાબર. તમે જયારે બેસો ને તો વન લાઇનર ચાલતા હોય તો વન લાઇનર પાસે હું તમને બીજું કરાવતો હોય છે, એ પણ તમારે નોટ ડાઉન કરી દેવાનું. ધેટ્સ ગુડ. પરીક્ષા બધી આપું છું હું, બટ નહીં આવું, ડોન્ટ વરી, તમારી સીટ નહીં બગાડો, ચિંતા ના કરતા, બરાબર. ખાલી પાસ કરવા માટે આપું છું, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નથી જતો. ઓકે, યસ, રાજકોટની પણ આપીશ હું, બરાબર. જુનાગઢની પણ આપીશ, બરોડાની પણ આપીશ, બધી જ પરીક્ષા આપીશ હું, બરાબર. આમ તો પહેલાથી જ કહીએ છીએ. રાઈટ, થેન્ક યુ મોનિકા.
ચલો ક્લિયર? નહીં, હું કોઈ પણ પ્રકારની જોબ નથી કરતો, બરાબર છે. હું ફક્ત બધું ટીચિંગ કરાવું છું અત્યારે હાલમાં મતલબ આજની તારીખમાં. પછી ઇન ફ્યુચર તમને ખ્યાલ નહીં આવી શકે, એટલે હાલની અંદર જોબ કોઈ નથી કરતો હું, ઇન શોર્ટ. ઓકે, ચલો ડન. ઇઝ ઇટ ઓકે? ચલો, ઇઝ ઇટ ઇનફ? ઇનફ છે, બહુ જ ઇનફ છે. બસ લાગ્યા રહો તો મેં તમને વે આપી દીધો, એ વે પકડીને ચાલશો, 100% પરીક્ષામાં તમારા સારો માર્ક્સ હશે, મેરિટ લિસ્ટમાં નામ હશે તમારું. ચલો બરાબર, આ પીડીએફ હું શેર કરી દઉં છું ફરી. હા, કોઈ ગોલ છે નહીં, એવો ગોલ છે તમને બધાને પાસ કરાવવા, એવો જ ગોલ છે મારો. ના તુષારભાઈ નથી કરતો હું. હા ચલો, તમારા બધાને બરાબર હું જોબ કરીશ તો પછી તમને બધાને ભણાવશે કોણ? ઓકે ચલો, પરીક્ષા બધી પાસ કરું છું બટ જોઈન નથી કરતો. યસ, નથી કરતો. ચલો સર, કયા ફોલ્ડરમાં શેર કરશો? એપ્લિકેશનની અંદર ચેટ બોક્સમાં મળી જશે બધાને, જે પણ આવશે ને. ઓકે ચલો, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે લઈ શકશો. ક્લિયર? ચલો હવે ચલો, જે દ્વારિકાધીશ કઈ રીતે તૈયારી કરવાની, મેં ટાઈમ ટેબલ આપ્યું છે એને ફોલો કરો તમે. આ વિડીયો ફરીથી જોઈ લો એકવાર. થેન્ક યુ દિલીપભાઈ. યસ, 10 દિવસમાં કઈ રીતે કરવાની એનું ટાઈમ ટેબલ આપેલું છે, તમે એ ટાઈમ ટેબલ જોઈ લો અને આ વિડીયો આખો જોઈ લેજો ફરીથી. મેથ્સ નહીં આવે એની અંદર, મેથ્સ આપણે જે રાજકોટની વાત કરીએ અંદર મેથ્સ નહીં આવે. યસ, ગુજરાતીની અંદર તમે પીડીએફ ની પ્રિન્ટ કરાવી શકશો, બરાબર? એ પણ તમે કરી શકો. ચલો, થેન્ક્સ ટુ યુ જિગ્નેશ. આજે રાત્રે મળીએ, તમારો એકવાર સિલેબસ ફરીથી ઉપર છેલ્લો સમજાઈ દેશે એની અંદર, અને આઈ થિંક જો ટાઈમ મળશે તો રાજકોટ શું કહેવાય જુનાગઢ અને વીએમસી નો સિલેબસ પણ આજે રાત્રે કવર કરી દઈશું. ઓકે ચલો ડન, ક્લિયર? યસ, બસ વાંચવા લાગો. ચલો, કોઈની ક્વેરી ના હોય તો વાંચવા લાગો. ચલો બરાબર, તો તમારી ક્વેરી ના હોય તો હું પણ જાઉં પછી તમારા માટે તૈયારી કરું. તમે તૈયારી કરો પરીક્ષા માટે, હું તમારા માટે કરું. ઓકે ચલો, સી યુ, બાય, લવ યુ ઓલ, ગોડ બ્લેસ યુ.